बोलिए सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की। ओमियात की जय। આજનો અનુષ્ઠાનનો 10મો દિવસ. આપણો ધ્યેય 10 ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. 10 ઇન્દ્રિયોના વિષયો ઉપરથી વિજય ને જય, દુર્ગુણોનો પરાજય અને સદગુણો ઉપર વિજય મેળવવાનું લક્ષ્ય. એવો આજ 10મો દિવસ. વિજય કોણ મેળવે? શા માટે મેળવવો? કે 10મે 10 અવતાર, જય વિજયાદશમી. રામે રામ રમાડ્યા ને રાવણ રોળ્યો માય. આપણા દુર્ગુણ રૂપી રાવણ 4 જન્મથી આપણા ઉપર વિજય મેળવી અને પરાસ્ત કરી રહ્યો. તો આ 10 દિવસ આપણા એવા હતા કે દુર્ગુણ રૂપી રાવણને દૂર કરીને સદગુણના ઘરમાં પૂરા જય કરીને નિર્ભય થવા માટેની ઉપાસના. એવો આજ 10મા દિવસના સુપ્રભાતમાં ધ્યાન યજ્ઞ પૂરો કરી અને જ્ઞાન યજ્ઞમાં આપણે આવ્યા. એમાં થોડુંક આપણા મનને એમ લાગશે કે અડધો કલાકનું નુકસાન કરીને ધ્યાન યોગ એ જ્ઞાન યોગમાં આપણે ફેરવ્યો હોય, ધ્યાન યોગને જ્ઞાન યોગમાં ફેરવ્યો હોય. ઓલો સમય લઈને આમાં નાખ્યો હોય તો આપણે લેખો જોખા કરીએ તો નુકસાન કેટલું આવ્યું કે 1 મિનિટના 15 શ્વાસ, 30 મિનિટના 450 શ્વાસ. તો આ ધ્યાનના 450 શ્વાસનું આપણે નુકસાન કર્યું છે. હવે આ નુકસાનને નફામાં જો ફેરવવું હોય તો સત્સંગ કી 1 પલ સમરણ વર્ષ 50, બરસન કી 1 ઘડી રેટ ફરે 12 માસ. તો આવી સત્સંગની પલને જો ઝડપી લેવામાં આવે તો 50 વર્ષના સમરણ બરાબર 1 પલ સત્સંગની. આવા મહાપુરુષોએ કહ્યું હોય તો આપણે સત્સંગમાં અડધો કલાક ફેરવ્યો હોય તો એમાંથી પૂરું આપણે ધ્યાન દઈ કરી અને લક્ષ્યમાં લઈ અને મહાપુરુષો સંતોના જીવનના ચરિત્રમાંથી આપણે હંસવૃત્તિ કરી અને ગુણ ગ્રહવાની પુરુષાર્થ કરીએ. તો ચાલો એ આપણે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરીએ. તો એવા કૃપાળુ પ્રેમાળ દ્રષ્ટિ સદાકાળ સર્વનું ભલું ઈચ્છવાવાળા એવા ગુરુવર્ય માવજીદાસજી મહારાજ એવં ગુરુવર્ય એવા પ્રાતઃસ્મરણીય શ્રીદાસજી મહારાજ અને જાગતી જ્ઞાનની જ્યોત એવા દિવ્યાનંદ હરજી મહારાજના શ્રી ચરણોમાં નમસ્કાર કરીએ અને આજની ગ્રહણ ગંગાના દોરને આપણે આગળ દોરાવીએ. તો સદગુરુને ચરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયાન કરી હરિ લીજો એ હરિરસ અમૃત સ્વાદ. તો દયા કરીને હરિ લીજો એ હરિરસ અમૃત સ્વાદ. તો સંત દેખી નમન કરીએ અને જટપટ નમાવીએ શીશ. તો એક ગુના તો ક્યાં કરે એ લાખ ગુના બક્ષી. એક ગુના તો ક્યાં કરે લાખ ગુના. એ યોધાજી એમ મારા વાલાને એ વધીને કહેજો રે. મને તો મનાવી લેજો રે. એ યોધાજી એમ મારા વાલાને વધીને કહેજો રે.
ક્યાંય ન ભાળી રે ઉધારી આમ મારા વાલાને વટીને મને તો મનાવી લેજો રે સમજે તો એમ મારા વાલાને તમે છો ભગતોના તારા એ આવી મન હૈયા ધાર રે તમે છો ભગતોના તારા એ આવી મન હૈયા ધાર એ ગુણ ગાય ભગોતાર રે એ ઉધારી એમ મારા વાલાને વધીને મને તો મનાવી લેજો રે જ્યારે કૃષ્ણ પરમાત્મા 1152 દિવસની લીલા ગોકુળમાં છે પૂર્ણ કરી, જેમ રામે કોઈને ન જણાવ્યું, કહેવાય કે ન જણાવ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. આ બ્રહ્મની ક્રિયા અદ્ભુત. જ્યાં 1152 દિવસ જ્યાં મા જશોદાના ખોળે રમવાનો સમય પૂરો થયો અને એવા તો ભક્તજનોને વિરહ જગાડ્યો, જેના વગર જીવાત્મા રહી ન શકે. ગોપીઓના બધા જ ભાવમાં રંગાયેલા. અચાનક જ્યાં ગોકુળમાં જ્યાં મથુરા જવાની વાત આવી, ત્યાં વાતની પ્રશંસા આવી. અક્રૂર મામો તેડવા આવશે આવો સંદેશો આવ્યો. અક્રૂર તેડવા આવે રહ્યા. કૃષ્ણને પણ મા યશોદાનું મૂકવું પસંદ નથી. યશોદાને તો કેમે કરીને અંગ છેટું થાય પસંદ નથી. ગોપીઓ માય વાતી કરેલી કે સખી વ્રજમાં તે વાતો એવી થાય છે રે. સખી વ્રજમાં તે વાતો એવી થાય છે કે કાન ગોકુળ છોડી મથુરા જાય છે રે. કાન ગોકુળ છોડી મથુરા જાય છે રે. એ સખી વ્રજમાં તે વાતો આવી થાય છે. અને ત્યાં અક્રૂરજી તેડા આવે લઈને કૃષ્ણ જાય. ગોપીઓના વીરનો કોઈ પાર નથી. એક કૃષ્ણ એના જીવનમાં બ્રહ્મ અવતાર કે ગોકુળમાં અનેક જીવોનો પ્રેમ. નંદ બાવાને 9 લાખ દૂધે 9 લાખ ગાયોની માલિકી હતી નંદ બાવા. આ ગોવર્ધનમાં રમીને આનંદ કરેલો. અને એ ગોકુળ છોડી કરીને મથુરા ગયા પછી કૃષ્ણએ કોઈ દી એમ નથી વિચાર્યું કે મારા ગોકુળનું શું થશે. આપણે અહીંયા આવ્યા તે અવિયાર મનમાં હળા બીજા ભલા ચોરા શું કરતા હશે, અરે જે કરતા હશે એ કરતા હશે. કૃષ્ણ એ બોધ દીધો કે ભોગવીને છોડ્યા પછી એને યાદ ન કરો. કોઈ દિવસ ગોકુળ છોડ્યા પછી વળતા મથુરામાં નથી ગયા. અરે ગોકુળમાં નથી ગયા, મથુરામાં ગયા પછી તો કોઈ પ્રેમનો કોઈ પાર નહોતો. અને આ સમાચાર ગોપીઓના વિરહનું દુઃખ, આના માટે ઉદ્ધવને જરીક એમ હતું કે હું જ પૂરો ભગત હું, ભગત કેને કહેવાય. ઉદ્ધવને જરીક અહમ હતો. એટલે ઉદ્ધવજીને રથ લઈને મૂકી રહ્યા. સમાચાર જોવાના ગોપીઓ અને કૃષ્ણ કે જાઓ કે ઉદ્ધવ કે ભક્તિને પ્રેમ કેને કહેવાય તમે ગોકુળમાં જાઓ અને જાણી આવો. અને આ ઉદ્ધવજી જ્યાં ગોકુળમાં આવે રહ્યા અને ત્યાં પૂછે રહ્યા કે કૃષ્ણએ આ સંદેશો દીધો. કૃષ્ણએ કે એ ગોપીઓ કે કૃષ્ણ શું સંદેશો, હું ને કૃષ્ણ જુદા જ નથી. ઉદ્ધવને એમ કે કૃષ્ણને હું જુદા. ગોપીઓનો પ્રેમ એ હતો કે અમે ને કૃષ્ણ જુદા જ નથી, અમારું તો એ અંગે. અને હાલતે હાલતે ગોપીઓનો પ્રેમ કદી કૃષ્ણ આવે કદી કૃષ્ણ આવે. ઉદ્ધવ પૂછે રહ્યા કે નંદ બાવાનો નેહડો ક્યાં હે? અને ક્યાં હે કઈ કે આ કે નેહડો આ ઢાળીઓ પાણીનો વહેતો વહેતો જાય રહ્યો
એ ઢાળીએ ઢાળીએ તમે હાલ્યા જાઓ તો કે આ ઢાળીઓ શેનો હે કે આ કૃષ્ણના વિરહમાં ગોપીઓના આંસુનો ઢાળીઓ વેર્યો કે કૃષ્ણના વિરહમાં એ ચૂકી નથી શકતી અને એ આંસુનો ઢાળીઓ વેતો વેતો નંદ બાવાના દ્વારે જાય. આ પ્રેમ. અને એ પ્રેમમાં કોઈ ગોપીએ ચિત્ર દોર્યા હતા, કૃષ્ણના ચિત્ર દોર્યા હતા અને ચિત્રમાં પગ નતા છાપ્યા. એટલે ઉદ્ધવે પૂછ્યું કે કાં આવડું રૂપાનું ચિત્ર દોર્યું, નીચે પગ નથી છાપ્યા? તો પગ છાપું તો પાછો મથુરામાં વયો ન જાય એટલા હારો પગ નથી છાપ્યા. કે આ પ્રેમ લક્ષણા ભક્તિ. આવા પ્રેમ વચ્ચે કૃષ્ણ આ ઉદ્ધવજીને ત્યાં ખબર પડી કે પ્રેમ કેને કહેવાય. કૃષ્ણ વળતા મથુરામાં રહી કરી મામા કંસને મારીને જે ભક્તના કાર્ય કરવા હતા અને પરિણામ સ્વરૂપે મુશ્કેલી એ વાતની થઈ કે જરાસંઘને આવા રાક્ષસોની પ્રબળ પ્રભાવે કાર્ય પૂર્ણ કર્યા પછી એ દ્વારિકામાં કૃષ્ણ સીધાવે રહ્યા. અને દ્વારિકામાં ગયા પછી કદીએ મથુરાની યાદ નથી કરી અને ગોકુળ મથુરામાં રહ્યા ત્યાં સુધી ગોકુળની યાદ નથી કરી. આ કૃષ્ણ એ ભોગવીને તું ત્યાગ, જીવન તારું દેહને ભોગવ, ત્યાગ, એનાથી સુંદર મજાનું કાર્ય કર, બાકી કહે. આ કહ્યું કે ઉદ્ધવજી મારા વાલાને વધીને કહેજો કે એકવાર આ ઉદ્ધવને સંદેશો ગોપીઓ દે રહ્યું કે એકવાર કેમ ગોકુળ આવે, માતાજીને મોઢે થાય, આ ગૌધનને સંભાળી જ આવે કે ઉદ્ધવજી કે મારા વાલાને વધીને કહેજો. આ કુબજાને આને બધા જ વિરહની વાતો ગોપીઓ કરેલી, પણ કૃષ્ણએ કોઈ દિવસ જગતને પ્રેમ અને પરમ તત્વને પામવામાં આસક્તિ રહિત ભક્તિ, એટલે હું ને મારાથી પર, એટલે સદગુરુ મહારાજે આપણને ટકોરો માર્યો હોય કે મારું ને તારું કરતા આજના માર્યો આવો હીરલા હરિકો મન કો એલે ઘુમાયો. તો કે આ ભક્તિનું અંગ વિરહ પ્રેમ, આ જ્યાં સુધી હૃદય કોમળ પ્રેમ લક્ષણા ભક્તિ, નવદા ભક્તિ, નવમી ભક્તિ, પ્રેમની ભક્તિ. અને સદગુરુ મહારાજે વળી ટકોરા મારીને એમાં કહ્યું કે આવી પ્રેમ ભક્તિ રે જેના હૃદયે વસે રે, પ્રેમ ભક્તિ રે જેના હૃદયે વસે, આને અંતર લે હલગાવો રે, આવા અંતર લે કે આવા સ્વાસાયુ શ્વાસે રે જપીએ રે, સ્વાસાયુ શ્વાસે અને કાને સુરત નવજાય રે, કાને સુરત નવજાય. તો કે આવી પ્રેમ ભક્તિમાં જે જીવ રંગાણા અને એને જગતના ચોકમાં સુજ્ઞાનની પ્રસાદી વેચી, એવો જ રંગાયેલો જીવાત્મા જેને આપણું જગત ઓળખે મીરા. અને આ મીરાની ભક્તિ કેમ પ્રાપ્ત થઈ અને જન્મનું એના કરીને શું વાતું, આનું આપણે આજે જે મારી સમજણ અને કંઈક છે જ્યાં મને સાંભળવા મળ્યું છે એનું સંકલન કરીને એ વિચારને આજે એ મીરાના જીવનમાંથી આપણે સદગુણોને જાણીએ, ઓળખીએ, પ્રેમ લક્ષણા ભક્તિ કોની કહેવાય અને એનું લક્ષ્ય શું હોય, આવું આપણે આ વાતને આગળ. તો આ મીરા ગોકુળની બાજુમાં બરસાના કરીને ગામ, અને આ બરસાના ગામની દીકરી હતા. એ સમય કાળી હતો અને ગોકુળના કૃષ્ણ ગોવાળાની ગોપ મંડળીમાંના એક ગોપાલક જોડે જેનું એ વિશાળ કરવામાં આવ્યું. પહેલાં સંજોગો વસાત લગ્ન, બાળ લગ્નની પ્રથા, અને બાળ લગ્નની પ્રથાના કારણે આ ગોપ ગોવાળાનું લગ્ન સંજોગે થઈ ગયું હતું. પરંતુ જ્યાં ઉંમર થતાં યોગ અને સમય એવા આવ્યા અને બે વેવાઈના પક્ષોએ નિર્ણય કરી, તારીખ નક્કી કરી, ઉંમર લાયક થતાં દીકરીને
આ વર્ષાના ગોકુળના પરિવારમાંથી આ વવારો તરીકે લેવા જાય અને ત્યાં આ બધા જ ગોપ ગોવાળો આવી કરીને કોઈ વેલણના ઠાંઠે ને કોઈ વેલણની પીંજણીમાંથી ચડ્યા અને કોઈ ઊંઘ ચડે. આવડી જો આ નવા હમણાંના છોરાને ખબર નહીં પડે કે પીંજણી કેને કહેવાય. છોરા આવે ને એની ખબર નહીં પડે કૂ કેને કહેવાય, તરલું કેને કહેવાય. પણ હવે એ પીંજણી એટલે ગાડામાંથી ચડવાનું એક પાસે સ્પેશિયલ બાંધવામાં આવતું પગથિયું હતું, એને પીંજણી કહેવાય. આવી પીંજણી ઉપર ચડી કરીને માથે જઈને ઝપાઝપીમાં કૃષ્ણએ ભેગા અને આનું મોઢું જવાની બે રીતે હાલ્યો વિવાદ. પણ દીકરી એની માની શિખામણ એવી મક્કમતાથી બે મુઠ્ઠીમાં બે કુળની લાજ અને એવી મક્કમતાથી પકડી કે હવે કૃષ્ણ અને ગોપવાળાએ વિચાર કર્યો કે આવ્યા એ પાછળ નહીં જાય ને આજની તો કાલ, કે ભલે આજે એની જીત તો હવે કાલે એ ક્યાં જશે. આમ ધીરજ ધરી અને આજે એનું વિસર્જન કરે. દિવસો ઉતરતા જાય, આવા અષાઢ જેવા દિવસો અને પરમાત્મા તો જે જીવની જે ગતિ હોય ને પુણ્યનું જે વાથું હોય કંઈ સમય કરતાં પહેલાં ને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય સાંભળતો નથી. એ ગતિએ કરીને સંજોગ એવા સર્જણા કે આવો અષાઢ જેવો ને શ્રાવણ જેવો સમય આવ્યો, મહિનો દોઢકનો સમય નીકળી ગયો અને ત્યાં કૃષ્ણએ એવી લીલા કરી કે ગોકુળ પર 12 મેઘ ખાંગા થયા અને વરસાદે ગોકુળને એવું ઘેર્યું કે જેથી કરીને તાણાઈને હમણાં જશે કે જશે જશે કે જશે એ સ્થિતિમાં કૃષ્ણએ લીલા એ કરી કે ગોવર્ધન પર્વતને ઉપાડ્યો. ગોવાળિયાને કહ્યું તમે બધાએ લાકડીના ટેકા અડાડજો અને આદેશ દઈ દો આખા ગામમાં ગાયું અને બચવું હોય બધા ગોવર્ધન નીચે આવી જાઓ. અને જઈએ આ ગોવર્ધન નીચે આગમન થયું ત્યાં દીકરી રહી. એને એ સભાનતા ના રહી કે હું લુગડા હાચું કે મારો આત્મા હાચું. ભય આવે ને ત્યાં બધી જ વાસ્તુ ભૂલાઈ જાય, દેહ બચાવ્યા સિવાય બીજું કાંઈ રહે નહીં. પણ ઘટના અહીંયા એવી હતી કે કૃષ્ણ પરમાત્માએ વૈરાટ રૂપ ધારણ કરીને આંગળી ઉપર ગોવર્ધન ધારણ કર્યો અને આ ગોપીની દ્રષ્ટિ, આ આવેલી દીકરીની દ્રષ્ટિ કૃષ્ણની મય બની. અને કેવી ઘટના ત્યાં ઘટી. એ તારવા રે તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. તારવા રે તારવા છબીલો લાલ આવ્યા છે. એ નંદજીની રે વાલો ગૌધન ચરાવે. નંદ રે જીની રે વાલો ગૌધન ચરાવે. એ ગોપીઓને રાખ રમાડવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. તારવા રે તારવા છબીલો લાલ. એ માસી રે પૂતનાના પ્રાણ જ હેરા. માસી રે પૂતનાના એ માતે કંસની રે મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. રે તારવા રે તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. આ ગોકુળને તારવાને લીલા બતાવવા અને આ સૌંદર્ય વિરાટ રૂપ ધારણ કર્યું. અને આ દીકરીને હું ક્યાંય ઓઢવાની કે લુગડાની સભાનતા નથી બચવા હારું કરી ને આ કૃષ્ણનું એવું તો દર્શન દેખાણું અને મનને ઉલટ આવી ગઈ. ભાગ્યમાં હોય સંજોગ સર્જાણા એવો તો દ્રષ્ટિમાં, એવું તો મનમાં છાપ છપાઈ ગઈ વિરાટની. એવું સ્વરૂપ દેખાઈ ગયું કે જેના કારણે આંખું વીજે તો એ દેખાય. ઊંઘવાની તો વાત જ રહી ગઈ. અને બધા જ 24 કલાકમાં મારી માએ શું કહ્યું હતું ને અહીંયા તો એક પણ અવગુણ નથી. આ તો સદગુણનો પુંજ. આ તો બ્રહ્મ સ્વરૂપે
આવું હૃદયમાં આ ચિતાર બેસી ગયું. આ દીકરીની દ્રઢતા વધી ગઈ. પરિણામ સ્વરૂપે જઈ આ ભક્તિનો યોગ લાગે, કઈ સંસાર સગો લાગે ખારો, કે આ સંસાર ગમવા ન માંડ્યો. પરિણામ સ્વરૂપે સદગુરુ મહારાજે કહ્યું ને ના, કિઢીના રે રધેરે સાતા ઘરુ હશે, મુખે રે અનરડાન ભાવે, હે સદાય સાચા સાઈ વસે, નયન નિંદરાન આવે. જે વિરહ જાગ્યો એની કેવી દશા થાય? એવી દશા માની ઉલટમાં થઈ કે મારી માએ શું કહ્યું તું, આ સ્થિતિ શું એ આખું પરિવર્તન થઈ. દિવસે દિવસે ચિંતામાં ને ચિંતામાં દેહ ગળવા માંડ્યો. દેહ ગળવા માંડ્યો. ઘટના એ થઈ કે ચિંતાથી ચતુરાઈ ઘટે, શેષે ઘટે શરીર. ચિંતા બળી અભાગણી, કે ચિંતા પિતા સમાન. ચિંતા અને ચિતા માહી કે એક મીડાનો ફેર, બાળે બે બલા કે જીવ અજીબ ને સંકળા. લાકડાની ખડકેલી ચિંતા એ મરેલાને બાળે, અને આ મહેલી વેદનાની ચિંતા એ જીવતાને બાળે. બેનું કામ બાળવાનું હોય. બાકી આ લાગેલો લે ને એના કારણે ઘડેલા ઘડીઓના દિવસોમાં આ દેહે દીકરી પ્રાણ તજી દીધા. પ્રાણ તજાઈ ગયા વિરહમાં કે બસ મેરે તો ગિરધર હી ગોપાલ. પ્રાણ છૂટતે છૂટતે લક્ષ્ય ચિત્તમાં એ હતું વિરાટનું દર્શન કૃષ્ણ. જેમ કૃષ્ણ પરમાત્માએ કહ્યું હોય, જે જીવાત્મા મને સમરતો સમરતો જો દેહ પરિવર્તન કરે તો એવા જીવાત્માને બીજા જન્મે અધૂરી રહેલી ભક્તિનો યોગ અને એવા જ ભક્તમય પરિવારની વચ્ચે એને અધૂરી ભક્તિનો રાહ બતાવો. આ એનો પુરાવો કરતો યોગ અહીંયા આ દીકરીનો નિદાન પરમ તત્વના શરણે પામી. ઘટના એવી ઘટે. આવી જ સુપાત્ર અહીંયા મેરતા અને મેરતાના દ્વારે જયમલ રાઠોડ અને એ રાજમાતાના તળે એવા ભક્તિમય જીવ, અને આ ભક્તિમયના જેરે આ મીરાનું અવતરણ થાય. જયમલ રાઠોડની આ દીકરી અને ઘટના એવી ઘટે. પિતાજીની ભક્તિના યોગ પણ એ વાત રજવાડાની રીત, અને રજવાડાની રીત પ્રમાણે હંમેશને માટે પહેલાં તો એક રીત હતી કે જે બળુકું રાજ હોય એ એકબીજા ઉપર ચડાઈ કરી અને વિજય મેળવીને પોતાનો માર્ગ મોકળો કરી લેવો. એ એક રજવાડાની રીત હતી. પણ આ તો ભક્ત હતા. આ ભક્ત એવા હતા કે સવારના પહોરમાં એક પોર એટલે 3 કલાક. 3 કલાક ભક્તિમાં એવા આગાસીમાં બેસી જાય અને ભક્તિ પ્રત્યેનો એટલો પ્રેમ કે જગતની માયા જેને બાંધી ન કે આવો અગાધ પ્રેમ ભક્તિમાં, અને પ્રેમ ભક્તિમાં પ્રેમ મગ્ન બનેલા આ મહારાજા જયમલ ભાવ આવ્યો એવો કાયદો પસાર કરી નાખ્યો કે 3 કલાકના પ્રભાતના પહોરમાં જો હું ભક્તિના જ્ઞાન ધ્યાનમાં હોઉં ને એના વચ્ચે કોઈ પણ મને આવીને જગાડશે તો એનું શિર છેદન કરી નાખવામાં આવશે. આવો ભક્તિના પ્રેમમાં કાયદો. આ કાયદાનો સંદેશો અવળનવળ ભરતા એક દુર્જન રાજાને દુર્જન વિચાર આવ્યો, અને પાડોશી રાજને લાગ્યો કે આ રાજ ઉપર છાપો મારી અને જો વિજય મેળવી લેવો હોય તો સવારના 3 કલાકથી ઉત્તમે. દુર્જન તને દુષ્ટતા સુદગુણની કિંમત બગલાને મોતીની કિંમત ન હોય, એમાં ભક્તિના યોગ ઉપર છાપો મારવાનું લક્ષ્ય પાડોશી રાજાએ બાંધ્યું. આવી ઘટના એવી ઘટી. પ્રભાતના પહોરમાં જ્યાં લશ્કર ચડીને આવે, સૈનિકોએ સંદેશા દીધા, મંત્રી, સેનાપતિ, પ્રધાન બધા તૈયારે. પણ વાત એ આવી કે જયમલને જગાડવા કોણ જાય, એનો હુકમ લેવા કોણ જાય, તો કે એનું શિરછેદન થાય. કરવું શું? બધા અવઢવના વિચારમાં શત્રુ આવશે, પ્રજાને ધમરોળશે, નુકસાન થશે, પણ જે હુકમ લેવા જાય એનું શિરછેદન થાય તો કરવું શું? અવઢવ વચ્ચે ધર્મ સંકટમાં પડેલો વિચાર ત્યાં ગુજ્યું કે આપણે રાજમાતાને કહીએ
એની માને કહીએ ને જઈને હુકમ લઈ આવે કાર્ય તો આપણે કરી લઈશું. ત્યાર માતાને કહ્યું કે જાઓ. જયમલને માતાજીને કહ્યું કે તમે જાઓ ને હુકમ લઈ આવો. અગાસીમાં જઈ કરી રાજમાતાએ જયમલને કહ્યું કે બેટા, ઈશ્વર સ્મરણ કરવું એ તારા આત્મકલ્યાણનો ધર્મ છે, પણ બીજો ધર્મ તારો ક્ષત્રિયનો હોય કે પ્રજાને રક્ષણ કરવું ને આવું કંઈક. પણ માતાજી, તમે આ ક્યાં સુધી આવું વિચારશો? મારામાં જે રમેલું એ તત્વ જગતના તમામ અણુમાં રમેલું, કોણ દુશ્મન ને કોણ ભગત? માતાજી બેસી જાઓ બાજુમાં, આવડી જમાર ક્યાં કાઢી? માને બાજુમાં બેહાડી દીધા. નીચે હુકમ જોવાતો તો વાત, ત્યાં ઘટના ઘડીકની પળું જાય ત્યાં સંજોગ એવા સર્જણા કે જયમલ જેવું રૂપ ધારણ કરીને કાટ કરતા પગથિયે જયમલનું રૂપ આવ્યું નીચે. આવી કરીને સેનાપતિને કહ્યું કે મારો ઘોડો તૈયાર કરો. અને આ ઘોડો તૈયાર કરીને જ્યાં અડધી કલાકના સમયમાં દુશ્મનોને પરાસ્ત કરી અને એ ઘોડો પાછો આવીને ઘોડાનું બંધાવ્યું અને કાટ કરતું સ્વરૂપ ચડી ગયું ધાબા ઉપર. અને ત્યાં કડીકવારની પળોથી ત્યાં જયમલ 3 કલાકનો સમય પૂરો થતા નીચા આવ્યા અને આવી કરીને સેનાપતિને કહેયા કે આટલા દળવાળા આ દરવાજે જાઓ, આટલા આ દરવાજે. પ્રભુ, હમણાં જ ઘડીકવાર પહેલાં તમે નીચા આવ્યા હતા અને આવી કરીને અડધો કલાકમાં સૌ દુશ્મન અને દળોને હરાવીને પાછા હમણાં તો તમે અગાસી ઉપર ગયા હો ને પાછા એમ બોલ્યા કે આ દરવાજે ને આ દરવાજે. જયમલ કહેવું કે હા. અચંબો થયો કે આ શું? અને ત્યાં કયો ઘોડો? તો કે આ તમારો ઘોડો બાપુ. જયમલ જઈ કરીને ઘોડા ઉપર જે હાથ મૂકે ત્યાં અમીની સુગંધના ઓળકાર કે આ તમારો ધણી કાર્ય મારું કરી દો. તહીં સંતોને કહેવું પડે કે હરિને રે ભજતા એ હરિએ કોઈની રે લાજ, એ ધાતા રે નથી જાણી, એ દીધેની સુરતા એ સાંભળી આને સા એમ વદે. આ બચપનથી મીરાને આ દ્રશ્ય દેખાણું, પિતા તરફની ભક્તિના યોગ. મીરાએ કહ્યું કે પિતાના ગુણ અને ભક્તિમાં આગળતા ચિતારતા ચિત્તમાં પડ્યો હોય, ભૂતકાળના જન્મની કમાણી તો છે. અને વળી આ પિતાનું આ ભક્તિમય દ્રશ્ય જોતા કહ્યું કે માળા જપું જયમલ તણી ભજ્યાના જળ જો ફળ જો કે વણ લડે કટક. કહ્યું હું તો ઈ ભરોસે મોહી કે મારા પિતાની ભક્તિમાં લડ્યાના દુશ્મનની કેની જરૂર ન પડી. લશ્કરની એકલા હાથે જે લડેલા વાળો લડી ગયો એ તો હું ઈ ભક્તિએ મોહી. મેરા કે મારી ભક્તિનું બળ મારા બાપ કને જ મને આ સંસ્કાર મળ્યા. એક દિવસ ઘટના એવી થાય, મા દીકરી બે અગાસીમાં બેઠા હે, ખોળામાં મીરા રમે રહ્યા, 7 વર્ષની ઉંમરે. અને નીચે કુદરતી કરવું તે નનકડી જાન આવી, નનકડો વરરાજો હોય, નીચે જાનને શણગાર આવી. અને વરરાજો જોતા બાળ ચેષ્ટાએ મીરા એની માને અનાયાસી બાળ ચેષ્ટાએ કહેર્યા કે મારી કે મને આવો નનકડો કંઈક વરરાજો ન લઈ દે કે આપણું રૂપ ને ગાઢ જોઈને. અને યાસે મીરા એની માને કહેર્યા. પણ મીરાની મા પણ એવું જ સુપાત્ર હતું, ભક્તિથી રંગાયેલું. એને કહ્યું બેટા, આ તો કે વર, આ વર તો કે તારા કામનો નહીં, કે તારા કામનો કે મીરતનું વાત વરને વરી શું કરે, અને તો આજ જન્મે નિકાલ મરી જાય. તું તો વરેવા ઘીરધર લાલ ને કે તારો ચૂડલો અમર થઈ જાય. આ સંસ્કાર મા તરફથી મળ્યો. જ્યાં ચૂડલાની વાત આવી ત્યાં તો મીરામાં મનમાં ચિતરાઈ ગયો કે હું વરું, મંગળ ફેરા ભરું અને વળી એવા ગિરધર લાલને વરું. ચિત્તમાં તો હતું ને બારે છે ધક્કો એ વાતનો લાગ્યો. જાગૃતિમાં જેમ ફૂંક લાગે એમ વિચાર જાગી ગયા. આ વિચારમાં રમતા મીરા જઈ આપણા જાગૃત અવસ્થાના સંકલ્પો જઈ પૂરા ન થાય ને, કંઈ સ્વપ્ન રૂપે સ્વપ્નમાં આવીને પ્રદર્શિત થાય
આ ઈચ્છાઓના ઈશ્વરીય શક્તિ આવી છે. હવે આ જ વિચાર માના શબ્દના કારણે મીરાને વિચાર આવ્યા કે હું વરું ગિરધર લાલ ને કે મારો ચૂડીલો અમર થઈ જાય. આવું સપનામાં વિચારેલું મીરા કે હું મીરાને સપનું જે વિચાર હતા એ સંકલ્પમાં અને મીરા કહે એની મારી હું તો સપનામાં એ વરી રે ગોપાલ રે મારી મને સપનું એ આવ્યું રે ગિરધર લાલનું ઓજી લાલ પીળી અંગે વાલા પીઠીઓ ચુડાવી વાલા એની મારા હાથે રે હે પગેરે મેલી લાલ રે મારી મને સપનું એ આવ્યું રે ગિરધર લાલનું ઓજી ઓજી કંકણ બાજુ થઈને તો એ મને હાથે વાલા એની યાદો વેદ રે એ ભણે છે બ્રહ્મ સાક્ષાત રે મારી મને સપનું એ આવ્યું રે ગિરધર લાલનું ઓજી લીલા પીળા વાસના માંડવા રૂપાવ્યા માલા એની હું તો રે એ ફરી રે ગિરધર સંગ ચાર રે મારી મને સપનું એ આવ્યું રે ગિરધર લાલનું મોર રે મુકુટ ધારી પંછી કર ધરી વાલા એની હું તો રૂપ રે જોઈને ગઈ તુંડે મોઈ રે મારી મને સપનું એ આવ્યું રે ગિરધર લાલનું માના કહેવા માટે તે આ મીરાના અધૂરા સંકલ્પમાં સપનું આવ્યું અને આ સપનાના વિચાર માં આગળ રજૂ કરતા મીરા કહેરા કે મારી મને તો આવું સપનું આવ્યું. હવે આ સપનું તો આવ્યું, સપનામાં આવ્યો એ મને સાંગો પાંગ કેમ કરીને મળે. હવે લક્ષ્ય એ છે આગળ ગયું એ સપનામાં મળ્યો મને સાંગો પાંગ મળે ને મારા જીવનનું કલ્યાણ કેમ થાય. આ લાગેલું લગ્ની અને ત્યાં રાજાની કુંવરી જે જોઈ મઠમાં તપાસ કરે, ધર્મશાળામાં તપાસ કરે, કોઈ સાધુ સંન્યાસી તપસ્વી સેવડા અધૂરી રહેલી ભક્તિના યોગ માટે જે જિજ્ઞાસુ જીવાત્મા હોય એ પરમ તત્વને પામવા માટેની ઉપાસનાના ધ્યેય માટે કોઈ પણ યોગે મને આ પરમ તત્વ મળે કેમ? કારણ કે આગલા જન્મની એને ચિતાર સતાવતો અને ત્યાં જઈને પૂછે, કોઈને ધોતીવાળાને ધોતી વાવાને દે, કોઈને કમંડળ દે, તમને જે હુકમ હોય એક દી મીરાએ પૂછ્યું. સાધુ મહાત્મા 80 વર્ષના મહાત્માને પૂછ્યું કે બાબજી તમારી જે તકલીફ હોય હું બધી પૂરી કરું, પણ મને જે સપનામાં ગિરધર ગોપાલ મળ્યો એ મને કેમ કરીને મળે? બાબજી 80 વર્ષના ડગાઈ ગયા. કાં તો કે તને સપને તો મળ્યો, અમને સપનામાં નથી મળ્યો. આ તો લુગડા પહેરાઈ ગયા અને પૂરું કરી નાખવું બીજો કોઈ મળે કેમ કે જન્મો જન્મની જબ પૂંજી પાઈ કે જન્મો જન્મની કર્મના જથ્થા વગર, પુણ્યના બાથા વગર વસ્તુ મળવી કે અશક્ય. આમ અનેકવિધ પૂછે, અનેક જ્યોતિષોને પૂછે કે મને કયા કાળને જ્યાં સુધી આ દશા મારી મટે કેમ ને દિશા મને મળે કેમ? જોશી મહારાજને પૂછે, એ જોશીડા તમે મારા જોશે જુઓ ને કેમ રે મળે ગેલો કાન? જોશી મારા જોશે જુઓ ને કેમ રે મળે ગેલો
દુખડાય મારા તલ મગ જીવડા દુખડાર મેરું સમાન આવા સુખડાય મારા તલ મગ જીવડા દુખડાર મેરું સમાન વેલડી અમારી એ વધવાન લાગી વેલડી મારી એ વધવાન લાગી પાકી નહીં થયું છે પીળું પાન તો જોશી મારા જોશ રે જુઓને કેમ રે મળે એ લોકાન જોશી અમને કેમ રે મળે એ લોકાન કઈ કઈ વાલીલા કેટલું સમજાવું હજીએ ન આવી તમને સાન કઈ કઈ વાલા કેટલું સમજાવું હજીએ ન આવી તમને શાન બાઈ મીર ગાવે હરિગુણ ગીરધરના બાઈ મીર ગાવે વાલા ગુણ ગીરધરના હૃદય કમળમાં દો ધ્યાન મારા દૂસરે ને કેમ રે મળે ગેલો કામ એક વિટામણા કે કોઈ હિસાબે સૌથી તપસ્વી યોગી ગમે તે રીતે કરીને જે માગે ને દેતે બદલામાં જો મને પરમ તત્વની ઝાંખી થતી હોય આ એક લક્ષ આવી એકાગ્રતાથી જિજ્ઞાસા ભરેલો જીવાત્મા અને હાલતે હાલતે ઘટના એવી હતી કે જેના માસી કાશીમાં રહે અને કાશીમાં મીરાને થેલીમાં બધી જે સામગ્રી હીરી ગિરધર ગોપાલની મૂર્તિ ને માળા ને આ ને ચંદન એ સપનામાં જે તત્વ જોયા હતા એ તત્વની પોટલી ભેગી કરી અને મીરા કાશીમાં એની માસીને ત્યાં મહેમાન થાય. માસી પુનઃરંગાયેલા હતા. રોહિદાસ ચમારના શિષ્ય હતા. જો કે કેમ ગતિને કેમ યોગ મળે, સમય કરતાં પહેલાં ને ભાગ્ય કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારેય ન મળે. ઘટના એવી હતી અને માસીના ગુરુ હતા સંત રોહિદાસ ચમાર. આ મીરા પ્રભાતના પહોરની ઉપાસનામાં આ ભગવાનની મૂર્તિને નવરાવે, જમાડે, ખવડાવે એના અગાધ પ્રેમ અને આ પ્રેમ રંગાયેલો જીવાત્મા એટલી શ્રેષ્ઠતા જોઈ અને તઈ એના માસીએ મીરાને કહ્યું કે બેટા તને આના સાંગોપાંગ દર્શન કરવા એ મીરા કે એટલા હારું તમારી ધોડે કે જે મારી કડી ખૂટે નહીં. આ સાધનમાંથી સાધ્ય સુધી પહોંચવા માટે નીજ મારો આ પંથે, બાકી કોઈ ઉપાય સાંગ ભક્તને દર્શન કરવાનું તો કરાવું તો ખરી, પણ વાત એ વાત નહીં કે બરાબર કાંટાની છોરિયાના કાંટા વચ્ચે મધ તો મીઠું હોય પણ કાંટાની વચ્ચે વચ્ચે એટલે એ કામ કઠણ છે. હેતુ કે છૂતનો જમાનો અને સંત રોહિદાસ તમારા હરિજન અને આ કુળ એ ઊંચા કુળના આવે એ વિચાર તઈ દ્રઢ બન્યો હોય કે જાતના પૂછીએ સાધુ નહીં, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવાર કાંકે પડે રહેને તો જ્ઞાન. કે આ મન જઈ મરી ગયું જ્ઞાનમાં સાધન મૂકીને સાધ્યમાં આત્મતત્વનું ચિંતન જે જીવને લાગી ગયું હોય એ આ ભ્રાંતિ ભાંગી. આવી ભ્રાંતિ મીરાને કહે કે આ છે તો મધ, પણ મધની આ બરાબર થુરિયાના કાંટા વચ્ચે હોય છે. મીરા કે નાત જાતનો ભેદ તો એ તત્મે વાળા પહેલાં તોડી નાખ્યા. જો ભક્તિ મને પ્રાપ્ત થતી હોય તો જાતિ પણ છોડીને અજાતિ થવું ને કાઢવું વરણ વિકાર એ તમે ભ્રાંતિ ભાંગી નાખી. તો કે બાંધ કે હાલ થઈ રવાની માસીને ભાણે. માસીને ભાણે કાશીના બજારમાં સંત રોહિદાસ ચમારના આશ્રમ ઘર તરફ પરાયણ કરે. ગંગા કિનારે જ્યાં પહોંચે ત્યાં સ્નાન કરી રોહિદાસ ચમાર ધીરે ધીરે ભર બજાર વચ્ચે એક પાસે આવી રહ્યા. હવે જેને લાજ કે શરમ ધર્મ માટે કે લાજ કે શરમ ન બાંધી શકે એવો નિરાનો જીવ
બરી બજાર વેચે બધો ભય મૂકીને રોહિદાસ તમારના ચરણ પકડી લીધા. રોહિદાસ તમાર તો થઈ થયા ને જાણવા વાળા અને મહાપુરુષે ચરણ કાવતા કહ્યું, એ મીરાબાઈ પાછા મેરે જાઓ, મીરાબાઈ તમે રે છોરે રે રાજા કેરી કોરી, અને અમે થઈએ જાત નાય તમાર, એ મીરાબાઈ પાછા ઘેર જાઓ. મીરાને કહેતા સમાજ તેવું તેના કોઈ કાળે ન બને, તમને જગત જીવવા નહીં દે ને મને જગત જીવવા નહીં દે. આ હિસાબ ભલે એવો નથી કે મેં કરીને ભ્રાંતિમાં પડેલો જિજ્ઞાસુ જીવ આજલી સુધી ભરોસે ભરોસે ભક્તિ હતી. હવે માસીનો બતાવેલો માર્ગ ને માસીના ગુરુ માસી કેદીએ ખોટું ન બતાવી દ્રઢતા પણ નિશાન નક્કી થઈ ગયું. આજ નિશાન વગરની ભક્તિ હતી, હવે નિશાન નક્કી થઈ ગયું. ભલે ગુરુ ના કહે તો કાંઈ વાંધો નહીં, હવે મારા ચિતારમાં એની મૂર્તિ આવી ગઈ. ગુરુની મૂર્તિ જેના લક્ષમાં બંધાઈ ગઈ. હવે જેમ એકલવ્યે દ્રોણાચાર્યએ એકલવ્યને ના કહી હતી કે હું શૂદ્રને જ્ઞાન દેતો, તો એકલવ્યે મૂર્તિ બનાવી માટીની અને એનાથી પ્રાણ વિદ્યા કરી ને વિજય કેવડો મેટો મેળવ્યો કે દ્રોણાચાર્ય અને અર્જુન ને પાંડવો જઈ રહ્યા અને એકલવ્યે આ કૂતરો સમજ હતો તો બસતો તો 7 તીર એક ભેગા છોડીને કૂતરાનું મોઢું બંધ કરી નાખ્યું. આ એકલવ્ય અર્જુનને દ્રોણાચાર્યને લાગ્યું કે આ વિદ્યા તો કે મારા શિષ્યને મેં નથી બનાવી, કે આ કોણ? એકલવ્યે જઈ કરીને કહ્યું કે આ એકલવ્ય ગુરુ મહારાજ તમે મારા ગુરુ. અને ગુરુ કહ્યું તઈ તું કેમ? તો કે તમે શૂદ્રને ના કહીથી તમારી મૂર્તિ કરીને મેં સ્મૃતિ કરી, પરિણામ આ હે. અને તઈએ અર્જુનથી એકલવ્ય આગળ ન જાય ને જમણા હાથનો અંગૂઠો કે ગુરુ દક્ષિણામાં દઈ દે એટલે ગુરુએ ઈચ્છાળુતા હતા અને એ લઈ લીધો. એનું પરિણામ કાઠું ક્યાં મળ્યું કે સમય સમય બળવાન હૈ નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો ઈજ ધનુષ ને બાણ. આ ગુરુનું આ એકલવ્ય એ કાબા હતા અને અર્જુનને લૂંટી ગયા, કારણ કે અહીંયા ઋણ ચડાવ્યું હતું ગુરુએ છેતરીને. કર્મના બદલા દીવા પડે, દીવા તો પડે અંતે સૌને નડે, આવા કરેલા કર્મના બદલા દીવા પડ્યા. એકલવ્ય કે કાબા લૂંટવાવાળા કોણ હતા? આ ગુરુએ જે અહીંયા કને છેતર્યો તો સાચા અર્થમાં એના પરિણામ સ્વરૂપે અર્જુન જેવો અર્જુનને એના હાથે લૂંટાઈ. આ ઋણ અહીંયા હવે વાત એ બની, મીરા સતચિતે લક્ષ બંધાઈ ગયું કે નુરતને સુરત, સુરતના મીરા કને હતા, મન સુરતા ને શ્વાસ એ તો મીરા કને હતા. ખપતું તો ગુરુનું નિશાન, તો નિશાન મળી ગયું. હવે નિશાન મળી ગયું એટલે 2-3 દી રહીને મીરા ઘરે આવ્યા. આ નિશાનને નક્કી કરીને સુંદર મજાનો ઓરડો પસંદ કર્યો ને આ ઓરડામાં જ્યોત જગાડી અને બેહી ગયા. આવીને રંગ લગાવ્યો, અંતર લેહ લગાવી, કારણ કે દિશા તો નક્કી કરી. દર્શન દ્યો ગુરુ ગિરધર લાલ, દર્શન દ્યો ગુરુ ગિરધર. એ સપનામાં મારી બાવડી ડાલી, કીધી મને એ પોતાની વાલી. સપના મારે મારી બાવડી ડાલી, કીધી મને એ પોતાની વાલી. હવે મેલી એ રજળતી થાલી, કેવું તમારું માવાલ. દર્શન દ્યો ગુરુ ગિરધર લાલ, દર્શન દ્યો ગુરુ. દર્શન દઈને ક્યાં ગયા ગાઈ, શું પાલવ મારું ગાઠ છુપાઈ. દર્શન દઈને ક્યાં જગાઈ, શું પાલક મારે આ છુપાઈ. આવીએ છતે તને
કેમ ન લાગે, કેમ ન આવે લાજ, દર્શન દ્યો ગુરુ ગિરધર લાલ, દર્શન દ્યો ગુરુ ગિરધર. આવી એકાગ્રતાથી રંગાયેલા મનથી બંધ ઓરડામાં અન્નજળ હરામ કરીને મીરાએ એકાગ્રતામાં નૃત્યને સુરતનું નિશાન એક કરીને રોહિદાસ ચમારને જે યાદ કર્યા અને યાદ કર્યા કે 3.5 દિવસે રોહિદાસ ચમારને એ બંધ ઓરડામાં આવીને દર્શન દેવા પડ્યા અને ગુરુ દીક્ષા ત્યાં લે, બેટા તારું ખાતું મારામાં લખાયેલું છે. તઈ મીરાએ કહ્યું કે ગુરુના દર્શન પછી સદગુણોની જાગૃતિ થાય તો અંધારે અજવાળું થાય. તો ઘટના શું ઘટી મીરાની કે આવી ઢેર ગગન મારે લાગી રે, મને સદગુરુ મળ્યા રે. ઢેર ગગનમાં મને સદગુરુ મળ્યા. આપું ત્યાગીને મેં તો જોયું રે જાગી, આપું ત્યાગીને મેં તો જોયું રે જાગી. ઘટડામાં જો તું રે જાગી રે, મને સદગુરુ મળ્યા. ઘટડામાં જો તું રે જાગી રે, મને સદગુરુ મળ્યા. સ્મરણ કરતા મને સામારે મળ્યા, સ્મરણ કરતા મને સામારે મળ્યા. સંત મળ્યા રે સુહાગી રે, મને સદગુરુ મળ્યા રે. સંત મળ્યા રે સુહાગી રે, મને સદગુરુ મળ્યા. પૂરણ કમાણી મારી સુરતા સમાણી, પૂરણ કમાણી મારી સુરતા સમાણી. નામની નોબત આવી રે, મને સદગુરુ મળ્યા રે. નામની નોબત આવી રે, મને સદગુરુ મળ્યા રે. ગલીએ ને કુટે, ગલીએ ને શેરીએ રે ઉવાય જવાળા, ગલીએ ને શેરીએ ઉવાય જવાળા. રવિ ઉગ્યા ને રેન ભાગી રે, મને સદગુરુ મળ્યા રે. રવિ ઉગ્યા ને રેન ભાગી રે, મને સદગુરુ મળ્યા. લેર ગગન મારે લાગી રે, મને સદગુરુ મળ્યા. ગગનમાં લાગી રે, મને સદગુરુ મળ્યા. મળે કઈ કે ગગન મંડળમાં છે નિર્જન કા વાસા, પણ સુપાત્ર થઈને સુગરા થઈને પીધું થઈએ. સુગરા થઈને પીએ તો સુગરા હોય તો ભરી ભરીને પીએ તો ડુગરા જાય. પાત્રતા પહેલી સદગુરુ મહારાજે આપણને વળી વળીને વાત એ કે તમારું આ પાત્ર ચોખ્ખું રાખજો કે આહાર અને વિહાર વિચારને બગાડશે. આહાર સંગદોષ કેટલાક પરિબળો 600 વર્ષ પહેલા સદગુરુ મહારાજે આ રોગ જન્મો જન્મનો કાઢવા હારું પરેજ બતાવીએ. આ પરેજ જો આપણે પાળશું નહીં તો રોગ જનારો આવા શાંતો મહંતો વગાડીને જગાડે રહ્યા. પણ આપણું મેઢું મન એક નામ સ્વાદ ખવાદ હારું કરીને હુરેને હેરાન થઈ જાય, જન્મો જન્મની ભ્રાંતિમાં ગરી જાય. તો આમાંથી નીકળવા હારું કરીને આ લેર ગગનની તો લાગશે કે એની પરેજ પાડવી પડશે. નીમે બાંધ્યા નળ ને નીમે બાંધ્યા સળ, કેવા છે કાંઈ કામ થાય હું કર્યા વગર કાંઈ મળતું નથી. કરેલું ભોગટ જતું નથી, તું હાથ મારતો જાતો કે મદદ તૈયાર. આ મીરાને દૂરદર્શનનો લાભ મળ્યો અને જ્યાં પ્રકાશ તો રાજાની કુંવરી 16 વર્ષની ઉંમર પરિપક્વ થઈ, એવું તો યુવાનીનું તેજ અને બીજું આ ભક્તિના રસનું તેજ. આવી સુંદરવાન દીકરી અને એ સમયમાં રાજા રજવાડાના વેવિસ્તાર કે વ્યવહાર કરવા એ કાં તો રાજકવિઓ કરે અને કાં તો રાજગોરો કરે. રજવાડાના તો એ ખબર ન હોય. રાજકવિ એકબીજાના સંદેશા લઈ જાય અને એકબીજાને વ્યવહાર એ કરે. બાપુ તો બધા એના વેતમાં હોય કે આવા રાજકવિ મેવાડના આવી કરી રાણાના અને આ જોયા હતા મીરાને
અને મીરાને જોઈ કરી અને રાણા આગળ વખાણ કર્યા. ને રાણો એટલે મોટું રાજ ભરેલો. હવે આ તો એવું હતું કે રાણાએ સીધા શ્રીફળ જ મોકલી દીધું કે હવે એવું વખાણ કવિ કરી રહ્યા તો એ જ કે આપણા દરબાર ગઢમાં જ શોભે, બીજે ક્યાંય મેળ ખાય નહીં. ત્યાં આ શ્રીફળ આવ્યો. રાજમાતા અને જયવેલે વિચાર કર્યો કે આપણી દીકરી ભક્તિમય હે અને સ્વતંત્ર વિચારની હે. વાત સાચી એ શ્રીફળ સ્વીકારવું કે કેમ, તો આપણે એને પૂછવું જોઈએ. પૂછ્યા વગરનો પ્લાન કરવો નહીં. એટલે મીરાના માતાજીએ મીરાને પૂછ્યું કે બેટા, જો ગૃહસ્થ આશ્રમમાં રહીને પણ ભક્તિના યોગ થઈ શકે, હું કરું જ નહીં. ભક્તિ કરવી હોય તો ગૃહસ્થ આશ્રમમાં રહેવાય, આ બ્રહ્મચર્ય આશ્રમમાં રહેવાય. તારી સ્વતંત્રતા હોય અને જો તારી ઈચ્છા હોય તો આ મોટા રાજ્ય રાણાનું શ્રીફળ આવ્યું. પણ મીરાનું તો મને એ રંગાયેલું હતું કે શું ગૃહસ્થ આશ્રમ, શું બ્રહ્મચર્ય આશ્રમ. આ અટવાયેલું મન માને 5-15 દિવસની કોઈ ઉત્તર ન દીધો. એના આનંદમાં દિવસો ગયા. માતા પિતાએ બે નક્કી કર્યું કે યુવાન દીકરી શું કહી શકે આપણને, એની ઈચ્છા તો હોય એ કહી ન શકે. આમ કરીને રાણાનું શ્રીફળ સ્વીકારી લીધું. શ્રીફળને સ્વીકારી લીધું, પણ રજવાડાની રીત પ્રમાણે વાય વાય મંગળ ફેરાના યોગ ને આ બધા જ સંજોગો જેમ જેમ આવતા ગયા. મીરાને એની મસ્તીને એના આનંદમાં એને ખબર નહીં કે ગૃહસ્થ આશ્રમમાં આવા વાંધા આવે. ત્યારે મંગળ ફેરા ફેરી મીરા આનંદથી ત્યાં મેવાડ તરફ પ્રયાણ કરે. હવે મેવાડ પહોંચેલી જાણ પહેલી વાત એ આવી કે આ છેડાછેડી છોડવાનો યોગ આવ્યો. અને એના કુળદેવી રાણાના કુળદેવીને ત્યાં છેડાછેડવીના યોગે ગોર બાપાએ તૈયારી કરી. એના સાસુમાં એ જોડે તૈયાર થયા અને સામગ્રી લઈ કરીને મીરા તો આનંદભેર કુળદેવીની ઉપાસના. કારણ કે રંગાયેલું મન, ભક્તિની ઉપાસનામાં રંગાયેલું મન, એ તો કે વાંધો નહીં, આમાં સમર્થકનો વિચાર હારો ઉપાસનાની પૂજા કરી આપી. ત્યાં પહોંચ્યા, ત્યાં ઘટના એ વાતની ઘટી. જોયું તો મીરા સ્તબ્ધ બની ગયા. એક બાજુ કાચા પશુના હાડકાં, એક બાજુ કાચા પશુના ચામડા ટીગેર અને દુર્ગંધ મારતું આ મંદિર જોઈ કરીને મીરા સ્તબ્ધ બની ગયા. ઉપાસના પૂજા બધું જ ભૂલાઈ ગયું. ત્યાં એની સાસુ માએ પ્રશ્ન કર્યો કે મીરા, કરો પૂજા. પૂજા નહીં કરો તો આપણે કુળની વૃદ્ધિ ન થાય, કુળદેવી આપણા ઉપર કોપાયમાન થાય, આમ થાય. ગત જેવા આના કહ્યું. મીરાએ ધીરે કરીને કહ્યું કે મારી દેવી જેવું તત્વ હોય તો કોપાયમાન થાય, પણ એને કાંઈ દેવી જેવું તત્વ જ નથી. આ એટલે પહેલા વિચારમાં જ્યાં આંટી પડે, આપણે 4 મંગલ ફેરા દીકરી બીજી આપણે તેડી આવીએ એને ઘરે દીકરી કહેવાય. અહીંયા આવે તો વહુનો બોર્ડ લાગે, વાતમાં પરિવર્તન થઈ જાય. સિક્કો અહીંયા આવે ને તો વહુ થઈ જાય, અને એ વહુ થઈ જાય. એ જો અહીંયા આવીને પરવહુ થાય તો તમે બીજા દી મોદીએ પતરાવો કે આ તો વહુ આપણા ગામના નથી. વહુ પણ જો ના આવે તો અહીંયા વાંધો રાજમાતાને એ આવ્યો કે મીરા પૂજા કરો, નકો કુળદેવી આપણું નિકંદન કાઢી નાખશે. કે મારી અને એટલું જ નહીં કે આપણો ચૂડલો પણ અભંગ બને. તમારું બધા દુઃખ આવે તે બધા ભેગા આવે, રંડાપો આવે. ત્યાં મીરાએ હવળે કહ્યું મારી તમે તો પૂજા કરી હતી બરાબર? તો કે હા, કે અમે તો કેટલી ભાવને પ્રેમથી કરી હતી. તો એ લગ્નમાં એના હાથમાં જ કોઈ ચૂડલો નહોતો. મારી તમારો તો ભાંગી પડ્યો હતો. હવે આ પહેલે આવેલો કોળિયો ને આવેલી વહુ એ આ પાકા માતાજીનો દોષ કાઢે, અનાથે સહન થાય. આ પૂજ હતા ઝેરના છણકો કરીને જેમ બેનને દોવા ન દેવો અને કુવાલી ભગાવી દે ને લતાણીને એમ ભાગ્યા કે આ મીરા આંતળીએ ને હવે આ ગમે એમ કરીને આનો નિકાલ કરો. જઈને રાણાને સંદેશો દીધો કે રાણા, મીરા આંતળીએ કોઈ કમે મેળવતો નથી. રાણાએ જઈને કહ્યું મીરા પૂજા કરો. મીરા કે કુળદેવી જેવું કોઈ તત્વ હોય તો પૂજા કરું, અહીંયા દેવી ગુણ કોઈ છે જ નહીં. ત્યાં વિચારોનો ક્રોધ ચડી ગયો. આ મા ને દીકરો એક બાજુ હવે વિચારી ચડ્યો. હવે આ મીરા
એક તો રજવાડાની રીત પ્રમાણે પુનઃ લગ્ન થાય નહીં, પાછા પિયરમાં મુકાય નહીં, અને અહીંયા જો ભલે નહીં તો આનો નિકાલ શું કરવો, આનો ઉકેલ શું કરવો, કરવું તો સુખ, અને આખો પરિવાર દુઃખમાં ફેરવાય, કોઈ ઉજતું નથી. અને જો મીરા આપણા કયામાં ના આવે તો આપણા મેલ દોલાતમાં રહી ન શકે. નહીં શું કરવું, એને રાખવા ક્યાં ને કરવું કેમ? આ ચિંતમાં પડેલી ઉપાધિ વચ્ચે મીરાને આ ખબર નથી. મીરાએ એક બાજુ મંદિરમાં ઊભા ડખાના તિરાડમાંથી વિચાર કરેલા કે મીરા કહે મેં મીઠ્યા સંબંધ મેં ફસ ગઈ મેરે લાલ. મીરા કહે મેં મીઠ્યા સંબંધ મેં ફસ ગઈ મેરે લાલ. એ મનથી તો નહીં તનથી તો ખરી, મનથી તો નહીં તનથી તો ખરી, કેવાણી રાણાની રાણી, ઓ કેવાણી રાણાની રાણી, ઓ મેં ફસ ગઈ મેરે લાલ. અબ મન વચન કરમ હૈ તુજ મેં દાસી જાણી કરવાલ. અબ મન વચન કરમ હૈ તુજ મેં દાસી જાણી કરવાલ. મીરા કહે મેં મિથ્યા સંબંધ મેં ફસ ગઈ મેરે લાલ. આ બાજુ મીરા પસ્તાય રહે, આ બાજુ રાજમાતાને રાણો પસ્તાય રહ્યા કે હવે આનો ઉકેલ શું કરવો. હાલતે હાલતે હલકા વિચારને હલકી વાત, બીજો કોઈ વિકલ્પ નહોતો તો કે આપણો 5 પેઢીનો ભૂતિયો મહેલ પડ્યો. અને ભૂતિયા મહેલમાં બંગલામાં કે આમાં આત્માના ઉતારામાં થઈને અધિકાર જ નથી. આપણું કયું ન કરે તો આપણા કામનું નથી. અને ભૂતિયા મહેલે એવી વ્યવસ્થાએ કે ખાલી કોટે માણવું હોય ને તો હવારમાં એને લાકડા ભેળું કરવું પડે. આવડી ભૂતિયા મહેલની પ્રસંગ. હવે આને દઈ દો ભૂતિયો મહેલ એટલે કાંઈ કહેવું ન પડે ને ટાઢે કાણી ભો નીકળી જાય. 2 અનુચરો મૂક્યા મીરાને. હું જઈ કરી, મીરા પોતે કે 2 અનુચરો અને જઈ કરીને સુંદર મજાનો મહેલ, અને જઈ આપણે સુંદર મજાનો મહેલ બનાવીએ ને એ પહેલું ભક્ત હૃદય તો શું કરે કે મહેલમાં આપણે આપણું નિવાસ કરવો એના પહેલાં આવા સંત મહાત્માને આપણે પહેલાં પગલાં કરાવીએ, એને પહેલાં દર્શન કરાવીએ, સંત મહાત્માનો આશીર્વાદ લઈએ, સત્કર્મ કરીએ. તો એ આ મહેલ મૂત્યો હતો. મીરાએ રહી કરીને સાફ સફાઈ કરીને પહેલાં તો ગિરધર લાલ બનાવ્યા. પહેલું નિવાસ ભગવાનનો કરાયો. મીરા પોતે શાંત હતા. ડળતી સાંજે અડખે પડખે રહેવાવાળા આપણા જેવા ખેડૂતો ગયા. જઈ કરીને જોયું કે આ તો કે હમણાં કાલ પેણાયા એ રાણી ને આ ભૂતિયા મહેલમાં મોટને ગાંઠ ઉટાડવાના. હાથ જોડી કે જુઓ તો ખરા કે રાજકારણ કેટલું ગંદુ હોય કે આ મારી નાખવાનો ધંધો કર્યો. જઈ કરીને મીરાને હાથ જોડીને કે માતાજી જે હોય દી આપને એથી મોર ડેરા લઈને જતા રહેજો ને કોઈ અહીંયા હવાર તમે જીવતા નહીં. મીરા કે તમે ત્યાં મૂકી દો કાં તો કે હવે તમે રાત બેરાત હાલે આવજો, અહીંયા હવે તમને કાંઈ ના થાય કે એને ભરવો શેનો આવે અધૂરા કે આ કે મગજ વગરનું માણે કે આપણી વાત કરો પૂરી કે અને કાંઈ કહેવા જેવું. સંતોષ વાલીને કરી ગયા. રાજમાતાને રાણાએ વિચાર કર્યો હવાનો પોર જ્યાં થાય અને આ ભૂતિયા મહેલમાં રાત કાઢી. અને સંતોષ બોલ્યા એ લીધો કે મીરાને દીધો રે ભૂત બેડો વાસ, મીરાને દીધો રે ભૂત બેડો વાસ. એ અમને મળ્યો છે એકાંતની વાત, મીરાને દીધો રે ભૂત બેડો વાસ, મીરાને દીધો રે ભૂત બેડો વાસ. જોઈતું હતું ને દીધું દયાળુએ, જોઈતું હતું ને દીધું દયાળુ મળ્યો એકાંત ભુવન નિવાસ, મીરાને દીધો રે ભૂત ભેડો વાસ, મીરાને દીધો રે ભૂત ભેડો વાસ. આય મન
ગમ તું રે મારું થયું રે મોરારી મન ગમ તું રે મારું થયું રે મોરારી અમને છે આનંદ ઉલ્લાસ મીરાને દીધો રે ભૂત ભેળો વાસ મીરાને દીધો રે ભૂત ભેળો વાસ ગિરધર લાલ ને જય પધરાવ્યા ગિરધર લાલ ને જય પધરાવ્યા સેવારે પૂજા રે થાળ મીરાને દીધો રે ભૂત ભેળવા મીરાને દીધો રે ભૂત ભેળવા. મોરે અમે નાનકડા હતા ને 10-15 ઘરના કંપા લાઈટ મળે નહીં કોડિયાના અજવાળે દિવાળીઓ તેલી હપડતા દીવાનું અજવાળું દેખાય બાકી કાંઈ હોય. રાતના ઓટે બેઠા આવીએ એકબીજામાં કુકલા ને ક્યાંક છેટે દીવો દેખાઈ જાય ને જાણે એ જેવો ભૂત જાય તેમ તેમ ઓટે બેઠા એ કુકલા થઈ જાણે અહીંયા ના બાળપણની સમજણ. આમ કર્યામાં એક ફેરીઓ રહ્યો તે ગામે ગામ લુગડાનો વેપાર કરે અને લુગડાનો વેપાર કરતે કરતે હોટલું કામ એ જમાનામાં હતું એટલે ટીમણ ભેગમાં હોય રોટલા અને જઈ કરીને 2 ગામના વચ્ચે નદી અને મધ્યાહન તપ્યો ત્યાં બન્યું એવું મધ્યાહન તપ્યો એટલે ફેરિયાને લાગી હતી ભૂખ અને પાણી જોયું ઘોડાને તરમટશે અને 12 વાગ્યા ત્યાં ઝાડનો છાંયો હતો ઘોડાને પાય કરીને મેખ મારીને ઘોડાને બાંધ્યો અને પોતે ટીમણ કાઢી અને પાણી પી અને એ ઝાડ નીચે હુવાનું કર્યા ત્યાં હૂતો તો ખરો હૂતા ભેગી માથે નજર પડી ને તે માથે ઝાડનું સન્મત કે ખીજડાનું ઝાડ અને ખીજડાનું ઝાડ હોય ત્યાં કે ભૂત હોય કે એ વાત મનમાં સંકલ્પ ઉઠ્યો ભૂતનો. ઊંઘતા આવીને કાંક સંકલ્પ ઊંઘ આવ્યા ભેગો જ આ સંકલ્પ એ ઉઠ્યો કે ખીજડામાં ભૂત હોય. મનમાં ભૂત કરી ગયો કાંઈ ઊંઘ આવી અને એવું વળી ભૂત જેવું સપનું આવ્યું અને આ ફેરિયાને હાય ખાધા કે ખાશે તો ઊંઘમાંથી ઉઠ્યો અડધી ઊંઘી ઘોડામાંથી સવાર થઈ ગયો ને ઘોડાને મારી પેની અને ઘોડે ધમધમાટ મેઘ કાઢવાની રહી ગઈ. ઘોડો બળુકો હતો મેઘ ઉખડાવીને ભાગ્યો વાહે મેઘ ઉલળતી આવે ને વાહે પૂઠું કૂટાતું આવે અને આ ઘોડા સવારી જાય રહી કે હે કે તને બાવન વીર બતાવે તને વળ્યો રૂપ બતાવે તને આ બતાવે તને આ કરી રાડું કરતો જાય ને ઘોડો ઉલળતો જાય ને મેઘ વાહમાં લાગતી જાય. આવી સવારી હાલી જાય રહી ત્યાં આમો મારા જેવો સદન આવ્યો કે એ ભાઈ ઊભો રે છે શું મામલો એ તો કે આ વાત એ કે હું તો ને ખીજડાનું ઝાડ ને મને ચાલો ભૂત ખાવા આવ્યો સારું થયું કે તું આવી ગયો એ કે ભૂત જેવું કાંઈ નથી હું તમાશો એ જ જોતો આવ્યો. આ મેઘ ઉલળતી આવે રહી તારો પોઠું કૂદતી આવે રહી આમાં કાંઈ ભૂત જેવું છે. કાલે આપણને કહે તો બાપજી કે અંધશ્રદ્ધા માથે વધુ આવી અંધશ્રદ્ધાના ઘરમાં જો મન ક્યાંક કરી જાય તો આવા ભૂત રાણાને રાજમાતાને મગજમાં કારણ કે જ્યાં કુમતી હોય જ્યાં શુદ્ધ સંસ્કાર ન હોય શુદ્ધ જ્ઞાન ન હોય તો મલિન જ્ઞાન એ હું જીવું ને બીજા મરે એવું હોય એટલે બીજાને જીવો ને જીવવા દો એ જ્ઞાન એને હોય નહીં એટલે આ ભૂત સિવાય એના કણ બીજું કાંઈ હોય. આવા પરિણામ સ્વરૂપે ઘટના એવી થઈ સવારનો પોર થયો રાજમાતાએ રાણાને આદેશ કર્યો કે હપડતા કે 15-20 ગાડા લાકડાના મૂકજે અત્યારે કોઈ જેમ તેમ મળે એવી નથી છે કામણ ગાડી એમ અને મરી ગઈ તો પતી ગયું કે હવે મકાન છે. પણ રાણાને વનમાં હોય હોઠે જે વિચાર આવ્યો કે આપણે તો ખાલી ઓર્ડર કરવો અને 15 ગાડા ભરવા એ ન કરતા કરે પૂરે કરવાનું કાંઈ નથી હોતું નક્કી શું કે અનુચરને એમાં જઈ કરીને મૂક્યા ને અનુચરે જોયું કે ચાલો આખે મોરતે જે પ્રાંતિઓ હતી આમાં તો કાંઈ થયું નથી. જઈ કરીને આવે કહ્યું કે મરવામાં તો તમે મરો તો ભલે બાકી ઉંમર તો કાંઈ તો ઓછો આવ્યો નથી. વળી વિડમણા થઈ કે આ તો મરીની છે કામણ કાળી ભારી કે જેમ તેમ કે પહોંચાય એમ નથી. હવે કે રાણા તું રાણાએ વિચાર કર્યો કે હવે આનું કરવું શું. જે થાકે તે મહાન એના કુટુંબના ભેળા કર્યા રજપૂતોને બોલાવ્યા કે હવે આ બધી મુઠ્ઠી ઉગાડવી તો નથી હવે અમુથે અવેરાય એવી નથી
અને જો કુટુંબ પરિવારને વાત ન કરીએ તો કરવું શું? તો કુટુંબવાળા તો સીધો જ રસ્તો કાઢે ને. બધાએ કંબા પાણી પી ગયા હોય એને કંઈ ભક્તિના વિચારવું છે? એને તો એ જ વિચારવું છે કે 4-5 રજપૂત ભેળા મળી અને આવ્યા રાણાને ઘેર, આપણા કુળને જેને કલંક લગાડ્યું રે, એ મીરાને દઈ દો ને જે એ નીરો રે લાગ્યો રે, એ જેને નામનો રે આવો મુખથી કયો રે ન જાય રે, દિલથી સયો રે ન જાય રે, એનો રે લાગ્યો રે, એ જેને નામનો રે. એ જેના કટોરા લાને મોકલ્યા અને દેજો મીરાને હાથ, એ અમૃત એ ઢાણી મીરા પી ગયા રે. એ દીવાના રે એ આયા તે ધીર ભગવાન જે, એ એનો રે લાગ્યો રે, એ જેને નામનો રે આવો મુખથી કયો રે ન જાય રે, દિલથી સયો રે ન જાય રે, નેનો રે લાગ્યો રે, એ જેને નામનો આવો જેને નામનો ને લાગી ગયો હોય ત્યાં ઘેર પણ અમૃત થઈ જાય. એ કે ઉપાય લાગતો નથી. આખરે રાજમાતા કહે કે હવે થોડાના એક બાજુ રે, હું આનો ઉપાય કરી નાખું ને પાછળ કાઢી ન નાખું તો મારું નામ રાજમાતા. કોની મદારીને બોલાયો અને મદારીને પ્રભાતના પહોરમાં આવતા કહ્યું કે જા આપણા જંગલમાં માટલું લઈ કરીને એવા ફણીધર પકડી આવ કે વળગવાની તો પછી વાત, પણ એને ભૂખ મારે તો પૂરું થઈ ગયા. આવા પકડી આવ. ચીઠીનો ચાકર મદારી સવારના પોરમાં મોટું માટલું લઈને આખો દી જંગલમાં રમણ કરે. રમણ કરીને એવા ફણીધર પકડીને આવ્યો. આજે દી હાથમાં આવીને રાજમાતાને કહ્યું કે લ્યો માતાજી, એવા પકડી આવ્યો હું કે વળગવાની વાત ના છેટીએ, પણ કે ફૂંક મારે તો પૂરું થઈ જાય. ભરો ના આવે તો કે મોઢું અહીંયા ખોલું તો કે ના ના મારા રોયા કે એમ નથી બોલવું, કે હું એમ કરતા હું ન મર્યો ખપું, બીજા મરે તો ભલે મરે, હું ને મારું મિથ્યા કરવો રમો પ્રભુની સંગા. આ હું આ ઉપાધિ કે ના અહીંયા નહીં, હું કહું એમ કરવાનું. થોડી ચીઠીનો ચાકર હાજે કરે હું તો પ્રભાતનો જ્યાં પહોર થયો અને પાછો કયો તો એ પ્રમાણે દીવ ગયા મોર આવ્યો. આવી કરીને માટલો ઉપડાયો અને એવી ભેગી ચોકી કરીને ચાવી દીધી કે જો હું અત્રીએ હરામીએ માનસેની, એટલે તું એને એમ કહેજે કે તમારા રાજમાતાએ તમારા ગિરધર ગોપાલ હારું નવરત્ન જડિત હાર મૂક્યા હે, નકો તો માનસે નહીં પાછી, એટલે કામ કરીને મદારી ચીઠી અને જઈ કરીને જ્યાં મીરા ઉપાસનાને પૂજા કરી રહ્યા અને એ જગ્યા ઉપર અને માટલું મૂક્યું ને નિવેદન દીધું કે રાજમાતાએ સંદેશો મોકલાવ્યો હોય અને એને પ્રેમ આવી ગયો અને તમારા ગિરધર ગોપાલ હારમાં નવલખા હાર મૂક્યા. મીરા તો ભક્ત હૃદય એને તો આ ઉમળકો આવી ગયો. આ મોડું અને ભાન આવ્યું તો ખરું. મીરાને એમ આનંદ થયો, કારણ કે દુર્જન તજે ને દુષ્ટતા ને ભક્તના હૃદયમાં અજ્ઞાનતા હોય જ નહીં તો પછી ક્યાં વાત આવે. એટલે એ ભાવે મીરા સેવા પૂજા કરવાની કરી અને સીતાએ મદારીએ વિચાર કર્યો. ઉ બાજુ રાજમાતાએ હાથ પકડ્યા વાળો હું આ બાજુ આ ભગતે. આવાના બધા વચ્ચે શું થાય રહ્યું, હું તો ચીઠીનો ચાકર જોઉં તો ખરો. મદારી મૂકી કરીને બારીમાંથી જોઈ રહ્યું કે હવે ઘટનાઓ શું ઘટે. અને ત્યાં જોતે મીરા જેવો સંકલ્પ મૂકે એવું મોઢું છોડીને જેવો સંકલ્પ મૂકે એવા હાર ગિરધરલાલને ચડતા આવે. મદારી બારીમાંથી જોતે એના પગ નીચે જમીન હરકી ગઈ કે આ શું ઘટના, અને આ તકે મારા હાથે કરેલું કૃત્ય
અને જય કરીને ફરીને મીરાના ચરણ પકડી લીધા કે મારી માં, આ પાતકતા મેં કર્યો એ પહેલો તું મને માફ કરી દે. આ ચીઠીથી હું લઈ આવ્યો, આખી ઘટના આ હે ને જે શક્તિ છે અહીંયા એ તારી ચરણમાં. ને મને પ્રતીતિ થઈ ગઈ અને પગ પકડીને આંસુથી મીરાના ચરણ ધોઈ નાખ્યા અને કહ્યું કે હવે મારે મેલે નથી રહ્યું, મારું જીવન તમારી ચરણમાં મને પૂરું કરો. રજા દેવો. એક વખત ચમકે રાજમાતાને રાણાને સંદેશો લઈ આવું કે રાણા કુળનો મેવાડનો ઉદ્ધાર કરવા માટે મીરા આવ્યા હે, તમારી ઓળખાણ નથી, આટલો હું સંદેશો લઈ આવો. એ ચાકર જઈ કરીને સંદેશો લઈ આવે, પણ એ તો પથરા બહાર ભીના અને ભીતર કોરા કે મારા ગુરુજીને પૂછો રૂડા, પ્રામર પ્રભુ રસ પી ના જાણે, હરિરસ પ્રિય હરિના જન, પામર પ્રભુ રસ પી ના જાણે. કાગ મોતીરાને શું કરે? મોતી તો કે ગોતે મરા, પાન બીડા શું પાડા ને પાડા ગોતે પરા, પામર પ્રભુ રસ શું પી જાણે. આવી દશા રાણાને રાજમાતાની જન્મો જન્મના પાતકના કાળને કાંઈ સત્ય ભક્તિનું એક અંશ પણ ઉગતો નથી. મેં દિવસો અને ત્યાં મીરાના નણંદબા સજનીબેનને સંદેશો મળ્યો કે મારા ભાઈના લગ્ન પછી જે પરિવારમાં જેવા યોગને આનંદ થવો જોઈએ એને બદલે વિયોગને વિપત્તિના વાદળના ઓળા ચડ્યા, તો મારી એ કંઈક ફરજ થાય તો મારી મા, મારી ભાભી, મારો ભાઈ, આમાં ક્યાં વિચમણા હે, તો એમાંથી કંઈક મારી શક્તિનો પણ ત્યાં દર્શન કરીને મળી આવું. આમ કરી ને એના નણંદબા સજનીબા આવી કરી માતા કને વિચારો કરે. માને કહે રહે કે આ બધી આંટી ચડવાનું કારણ, અને એની મા કહે રહે કે આવી રીતે આ બધી ઘટનાઓ ઘટ્યો અને આમ થયું ને તેમ થયું. એટલે કે તઈ મારી તમને આ કહેવાની ક્યાં જરૂર હતી કે જેને જે ગમે તેમ તે કરે, એમાં પીડા કેવી. પણ હવે જે આંટી ચડી ગઈ એનું થાય શું કે માં તમે આદેશ દો, તો કે હું જાઉં ને ભાભીને તઈ ખબર હતી મીરાને કે નણંદમાં આવનારા એ સંદેશો મળ્યો હતો. અને આ નણંદ જ્યાં ભૂસિયા મેલે જાય પછી 50 ડગલા હામાં હાલીને મીરા એને લેવા માટે આવે. હામાં આવે અને આ સ્વરૂપ જ્યાં સજનીબાઈએ જોયું, એક તો ભક્તિનું તેજ અને બીજું યુવાનીનું તેજ. અને સજનીબાઈ ડરાઈ ગયા કે આવું પાત્ર મેં કોઈ રજપૂતાણામાં નથી જોયું, આવી સ્ત્રી તેજસ્વી, આને હું શું કહી શકીશ. આવું હૃદયમાં સજનીબાઈને વિચાર આવે અને આવી કરીને પ્રેમથી આદર કરી અને નણંદને ભોજાઈ ગિરધરલાલના આગળ બેહી વિચારો આપલે કરે. ભાભી આમને તેમને વિચારો આપલે કરતા કરતા એક વિચારી આવ્યો કે જુઓ ને બેન, મારું સગવાન તો ગિરધર ગોપાલ હારે થઈ ગયું. એટલે સજનીબાઈ પોઈન્ટ પકડ્યો કે આપણી ભારત વર્ષની આરે નારીનો ધર્મ કે પતિ એક અને એક જ હોય. તમે ગોપાલ હાથે તમે લગ્ન કર્યું ત્યાં તમને દ્વિધા નથી લાગતી. સજનીબાઈના ભાભીને જે વિચાર દે ત્યાં મીરા કહેરા કે બેન બેટા, તમારી સમજણ ને મારી સમજણ કાંઈક જુદી. મારે જેના હારે વ્યવિચાર થયું ને એ કે અણુમાં વસેલી શક્તિ હે અને એનું વ્યવિચાર એવા, તો કે આવું વ્યવિચાર ને આવો સંબંધ તમને કરાવનાર કોણ? અહીં મીરા કહેરા અહીં સાંભળો કે મારા સતગુરુએ યુગતી કીધી મને વરરૂડાને દીદી. હારે મારા સતગુરુએ યુગતી કીધી મને વરરૂડાને. ઓ સજની કુળ સારું રે જોયું, સજની કુળ સારું રે જોયું. હે મારા દેહનું દુખડું રે કોયું, રે મારા દેહનું દુખડું કોયું, મારા દેહનું
આપણે દુખડું કોઈ. હરે મારા ગુરુએ મુહૂર્ત એવું લીધું રે પરિબ્રહ્મથી રે સગપણ કીધું. હારે મારા ગુરુજીએ યુક્તિ કીધી મને વરઘોડાને. ઓ સુનમાં સાસરિયું અમારું, સુનમાં સાસરિયું મારું, મૈયરિયું રે લાગે ખારું, મૈયરિયું ખારું, મૈયરિયું રે લાગે ખારું. હારે મારા ગુરુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયું રે લાગે ઊંડો. હારે મારા ગુરુજીએ યુગતિ કીધી મને ये सुरता चेताणी हमारी, सुरता हमारी नूरता है ननद हमारी, नूरता है हमारी. सुपनानी से जो रूढ़ी रंग तो पेरी दे अमर चूड़ी. हारे मारा गुरुजीए युगति કીધી રે મને વરઘોડા. એ હવે આનલા પાથારે ના વળીએ, હવે આનલા પાથારે પગલા પાછા ના ભરીએ, પગલા પાછા પગલા રે પાછા ના ભરીએ. હારે મારી પૂર્વની પ્રીતો જાગી રે મારા ચિત્ત મારે ચટકી રે લાગી. હારે મારા પૂર્વની પ્રીતો જાગી મને ચિત્ત મારે ચટકી રે લાગી. હારે મારા ગુરુજીએ યુગતિ કીધી મને વરઘોડાને દી. ઓ તમે અલખ છો રે અવિનાશી, તમે અલખ હું છું રે તમારી દાસી, હું છું રે તમારી દાસી, હું છું રે તમારી દાસી. ભાઈ મીરા ગીરદ સ્વામી ગોપી રે આનંદ પામી. હારે ભાઈ મીરા ગીરદ સ્વામી ગોપી રે આનંદ પામી. આ ભક્તિનો યોગ સજનીબાઈને સમજાવતા કહેર્યા કે હે કે જે ગોપાલ ગીર્ધનને હું વરિયમ, એ ગોપાલ કોઈ આ 5 તત્વ ને 3 ગુણનો બંધાયેલો. હું તો એ ગિરધર ગોપાલને વળી હું કે આવી યુગતિ ક્યાં કે કુળ સદની સારું જોયું. ભક્તનું કુળ કયું? પ્રેમ, ભાવ, દયા, ક્ષમા, સત્ય, દત્ત, જે જગતનું કલ્યાણ કરવા કે સંતનો અવતાર. આવું કુળ મારા વિચારનું આખું દુર્ગુણ હતા. એ બધા ગુરુએ એક ફૂંક મારી અને બધા જ દુર્ગુણ હટી ગયા અને પૂર્ણ ચંદ્રમાનો ઉદય થઈ ગયો, પૂર્ણ જ્ઞાનનો ઉદય થઈ ગયો, પ્રકાશ થઈ ગયો કે કુળ સજની સારું જોયું. મારા દેહનું દુખડું ખોયું. દેહ તે હું એ સભાનતા જતી રહી, માત્ર આત્મદર્શનનું લક્ષ્ય મારું બંધાઈ કે આવી ગુરુએ યુગતિ કીધી મને વરઘોડાને દીધી. કે વળી મુહૂર્ત એવું લીધું સીધું પરિભ્રમથી સગપણ કીધું કે અમારી ગુરુએ યુગતિ એવી કીધી મને વરઘોડાને દીધી. તો કઈ ઠેકાણું કયું? તો કે સુનમાં સાસરિયું અમારું, આ માયારૂપી મૈયરિયું લાગે ખારું. મારા ગુરુજીનો સત્સંગ ઊંડો, આ મૈયરિયું લાગે મને ભૂંડો. આવા ગુરુજીએ યુગતિ કીધી મને વરઘોડાને દીધી.
તો કે એમાં પહોંચવાના દોયડા, તો કે સુરતા જેઠાણી અમારી, નૂરતા હે નનંદ હમારી, આવી સૂક્ષ્મણાની સહેજો રૂડી, મેં તો પહેરી અમર ચૂડી. કે એમાં કદી મરવા પણ રે, આવી મારા ગુરુએ મારા ઉપર મહેરબાની કરી ને હવે આ ભૂમિકા બ્રહ્મની મને જ્યાં પ્રાપ્ત થઈએ. અને તઈ કે હવે પાણના પાછા ભરીએ, પગલા પાછા ન ભરીએ. આ પૂર્વની પ્રીત ક્યાં ગોકુળમાં બંધાણી હતી, ઘટમાં આગલા જન્મો જન્મની આ પૂર્વની પ્રીતો જાગી, મારી ચિત્તમાં ચટકી લાગી. અને ત્યાં ચટકી લાગી કે જે ચટકીના લીધે મારી એક ક્ષણ પણ વિલક્ષણ થતી નથી. આ સજનીબાઈને સંદેશો દે રહ્યા મીરા. અને ત્યાં કહ્યું, તમે એવો અલખ છે અવિનાશી, અવિનાશ, જેનો ક્યારેય વિનાશ ન થાય એવો અવિનાશ તત્વ એવો ગોપાલ. એટલે કે તમે છો એક અવિનાશી, અલખ છો અવિનાશી. હું છું તમારી દાસી. ભાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ પામી. આપણને એમ થાય કે ગોપી ગોપી એટલે આપણને એમ કે મીરા એકલા ગોપી. ના ના ના, નરસિંહોએ ગોપી, દાસી જીવન ગોપી, બાબા રામ ગોપી, નાયા મહારાજ ગોપી. કારણ ગો એટલે ઇન્દ્રિયો, ને ઇન્દ્રિયો વડે સત્સંગનું રસપાન કરવું એ બધા જ ગોપી. એ અલખને જો ઓળખી લેવો હોય તો તારા વિષયમાં, આપણે પેલા સત્સંગમાં કહ્યું કે આ વિષયને અંતર્મુખ કરાય તો એ કમળ બની જાય, અને કમળમાં સદગુણ ભરાઈ જાય તો દુર્ગુણને ક્યાંય કાઢવામાં વાર ન લાગે. આ ગોપી આ ઇન્દ્રિયોના વિષયનો નિષેધ કરીને સત્વ જેમાં ભરીને ઉપાસના ઉચિત કરી લેવામાં જો આવે તો આ ગોપી આનંદ પામી. ભાઈ મીરાના ગિરધર સ્વામી આ ગોપી આનંદ પામી. પણ તે જગતની દ્રષ્ટિએ જગત ભગતને કેવી દ્રષ્ટિથી જોવે તો કે એમાંથી બચવું તો મીરા સજની બેનને કહે કે ગેલાય અમે ભલે બન્યા રે, ગેલાય અમે ભલે બન્યા રે, અમને ગેલા મારે રંગ લાગ્યો રે, અમને ગેલા મારે રંગ લાગ્યો. મોરે રે આવું અમે કાંઈ ના જાણતા, મન માયા મારે બાંધ્યો. આવું મોરે રે આવું અમે કાંઈ ના જાણતા, માયા મારે મન બાંધ્યો. ભવસાગરના માર્ગે જાતા, ભવસાગરના માર્ગે જાતા, અમને મળી ક્યારે સાધુ રે, અમને ગેલા મારે રંગ લાગ્યો રે, અમને ગેલા મારે રંગ લાગ્યો રે. આવા ગેલા અમે ભલે બન્યા રે, ગેલા અમે ભલે બન્યા રે, અમને ગેલા મારે ગેલા જાણીને સૌ અળગારે જો, ગેલા ગેલાના કામ કરશે. ગેલા જાણીને સૌ અળગારે જો, ગેલા ગેલાના કામ કરશે. સાંભળવામાં જેને કષ્ટ પડે નહીં, સાંભળવામાં જેને કષ્ટ પડે નહીં, એ જન ક્યાંથી રે તરસે. ગેલા અમે ભલે બન્યા રે, અમને ગેલા મારે રંગ લાગ્યો રે, અમને ગેલા મારે રંગ. ગેલાની ગતિ કોઈ ગેલા જાણે, દુર્જનિયા શું જાણે. ગેલાની ગતિ કોઈ ગેલા જાણે, દુર્જનિયા શું જાણે. જે રસ દેવી દેવતાને દુર્લભ છે, જે રસ દેવી દેવતાને દુર્લભ છે, એ રસ ગેલા રે માણે રે. ગેલા અમે ભલે બન્યા રે, ગેલા અમે
ભલે બન્યા રે હે અમને ગેલા મારે રંગ લાગ્યો અમને ગેલા મારે રંગ લાગ્યો માટીને ડાયન થઈએ સંતના ચરણે રહીએ ગેલા માટીને ડાયન થઈએ સંતના ચરણે બાઈ મીરાને ગિરધર મળ્યા બાઈ મીરાને ગિરધર મળ્યા હારે મારા સર્વતે કારજ સરિયા રે ગેલાય અમે ભલે બન્યા રે ગેલાય અમે ભલે બન્યા રે અમને ગેલા માર લાગ્યો રે અમને ગેલા માર લાગ્યો હું ગાન પણ તકે કે નહીં જગતને ને ભગતને મેળ નથી ને જેને પૂર્વની પ્રીતું લાગ્યું હોય એને આવું ગાન પણ આવે કે અમે મોરે આવું કાંઈ ન જાણતા કે આવું નિહારે આવું સંસારની યાદી વ્યાધિની વિચામણામાં દિવસો ગુજારતા હતા પણ જઈથી સંજોગ બદલ્યા વિચાર બદલ્યા અને યોગમાં જઈ વિયોગ મટીને યોગનો જે સંજોગ મળ્યો તો કે મોરે અમે કાંઈ ન જાણતા તો કે બહુ સાગરના માર્ગમાં એક મળી ગયા અમને સાધુ કે ઘેલા અમે ભલે બન્યા કે અમને ઘેલા માર્ગ લાગ્યો એ ધર્મમાં કહ્યું કે ઘેલાની ગતિ કોઈ ઘેલા જાણે એવા દુર્જન્યા શું જાણે ઘેલા જાણીને અળગા રહેજો કે ઘેલા ઘેલાના કામ કરશે ઘેલા લાગે તો ઘેલાનું કામ કરવામાં એમાં તમારું પણ સાંભળવામાં જેને કષ્ટ પડે હાલો ભાઈ સત્સંગમાં તો કે ના ના આવું થાય ભજન થાય ને કંટાળો મને મોબાઈલ દ્વારા કરે હવે એને સાંભળવામાં જેને કષ્ટ પડે એ જન ક્યાંથી કરશે કે ઘેલા અમે ભલે બન્યા કે અમને ઘેલામાં ઘેલાની ગતિ કોઈ ઘેલા જાણે દુર્જન્યા શું જાણે જે રસ દેવી દેવતાને દુર્લભ ઈ રસ ઘેલા માણે કે ઘેલા અમે ભલે બન્યા કે અમને ઘેલામાં કહ્યું કે ઘેલા મટીને ડાયા ન થઈએ સંતની ચરણે રહીએ બાઈ મીરાને ગિરધર મળ્યા ઘેલા મટીને ડાયા થઈ આપણું બાપો કાલ કહેતા હતા કે આપણી હોશિયારી ચતુરાઈ ને હોશિયારી બે વચ્ચે ફેર એ હોશિયારી કેવી હોય કે ઘેલા મટીને ડાયા ન થઈએ સંતની ચરણે રહીએ આ ડાયા હોશિયારી એટલે ડાયા આવા 3 ડાયા નીકળ્યા શ્રી ગામની લાંબી એમાં 3 ડાયા નીકળ્યા એક ગામ ડાયો એક રહ્યો ને ઘરનો ડાયો અને બીજો હળંગ ડાયો આ 3 ડાયા નીકળ્યા અને કુદરતી કરવું છે ચરો ને લીલો કે ખાણ બેને ગત જેવું થઈ ગયું ઊભી શેરીએ બે પાણી પી નીકળીને તો હરડેટ કરતી વાંહે લીટી કરી મૂકી હતી પોદરાની એટલે આ પોદરામાં એકનો પગ ભરણો કે એક ડાયે કહ્યું કે તારું છે તો કે પોદરો છે પેલો બીજો ડાયો કે તે કેમ નક્કી કરી દીધું કારણ કે હું ડાયા થયેલો ડાયો હતો તને શું ખબર એટલે ઓલે એટલે સીધું આમ કર નાકમાં નાના છે તો કે પોદરો છે એટલે બીજો હળંગ ડાયો એ કે તમને શું અધિકાર કે તમે બે નક્કી કરી લીધું એના પગમાંથી ઉખડીને જીભને નાના કહેતા બોલો સંતના વિચારથી આપણું ડાયા પણ ક્યાંય હાલે એટલે મહાપુરુષોને કહેવું પડે કે ઘેલા મટીને ડાયા થઈએ સંતના ચરણે રહીએ કે બાઈ મીરાને ગિરધર મળ્યા મારા સર્વતે કારણ સર્યા ઘેલા અમે ભલે બન્યા કે અમને ઘેલા એટલા મીરા મેવાડનો ઉદ્ધાર કરવા જન કલ્યાણ કરવા આવ્યા એ પણ રાણાની દ્રષ્ટિ જ નથી તો એ દ્રષ્ટિના કારણે ઉપાધિમાં અટવાયેલા જીવાતમાં આખરે તોય સંત બીજ પલટે નહીં યુગ જાય અનંત એ તો આખરે સંત કા સંત તો એ ન્યાય હજી દયાળુ અને દયા કરીને મીરાને લગ્ની લાગેલી તોય કે રાણો કોઈ કાલે હજી સમજે તો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય
તો સંદેશો મૂકતા વિરખ્યા કે આવો ચુંદલડીનો ચટકો દાડા રે ચાર, આવો ચટકો રે દાડા રે ચાર, હે રંગાવો રાણા ચુંદલડી, હે રંગાવો રાણા ચુંદલડી, કે આવું ચુંદલડી નુર દેવો એદનીને મારા એની ગાડી જોડે એ મેવાડી રાણા ભળું છે કઈ નવ માસ નિર્ધાર, આવું બીબું રે ગણ્યું નવ માસ રે નિર્ધાર, એ રંગાવો રાણા ચુંદલડી, આવો ચુંદલડીનો ચટકો દાડા રે ચાર, આવી ચુંદલડીનો ચટકો દાડા રે ચાર, હે રંગાવો રાણા ચુંદલડી, એ આવા ચુંદલડીના છેડે એ બાલે બનહા એ બેર ખારે, હે મેવાડી રાણા, હે આમાં વચમાં છે કાંઈ નવલખિયારી રે વાત, આવી વચમાં છે કાંઈ નવલખિયારી રે વાત, હે રંગાવો રાણા ચુંદલડી, એ ચુંદલડીનો રે તાળો વાલીને મારા અજતાણીઓ રે, એ મેવાડી રાણા તાનો અલખ ને રે દરબાર, આવો તાનો રે તાણ્યો અલખ ના રે દરબાર, હે રંગાવો રાણા ચુંદલડી, હે રંગાવો રાણા ચુંદલડી, ગુરુના પ્રતાપે બાઈ વીરા એ બોલિયા રે, હે મેવાડી રાણા ભૂલથિયા અલખ નેર દરબાર, આવા મીરા રે બોલ્યા અલખ નાર દરબાર, હે રંગાવો રાણા ચુંદલડી, હે રંગાવો રાણા ચુંદલડી, હે રણા આ દેહ રૂપી ચુંદડી આવો ચટકો દાડા ચાર, કે રંગાવો રાણા ચુંદલડી. તમે બારે નથી થાકી રહ્યા તો 15 મિનિટ પછી બંધ કરીએ. એટલે કહેવાનો ઉદ્દેશ કે આ ચુંદડી રૂપી દેહ મીરા કહે રહ્યા કે આ ચુંદડીનો ચટકો દાડા ચા, રંગાવો રાણા ચુંદડી, ચુંદડીનું બીબું આ ઘરે 9 મહિનાની માના ઉદરમાંથી આપણો જન્મ થાય એ કુદરતી બીજકના ગુણે 9 માસે આ બીબાનું ઘડતર બતાવ્યું આવ્યો, પણ જેને જાણ્યો નહીં આ મનખા દહીંનો મર્મ અને શેર રોટના કારણે કે બોજા કોટિક કર્મથી છૂટવા માટે આ સંતનો અવતાર, અને અવતારે આવી કરીને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવાની ઉપાસના માટે જગાવનાર આવા મહાપુરુષો, આવી મહાશક્તિઓ, હે રણા કે આ ચુંદડી આ દેહરૂપી સ્વરૂપ ઘાટ રંગ આકારને પદાર્થ આનો મોહ છોડી કરી અને અંતરની જ્યોતનું તું ધ્યાન કર, એ અજવાળે તારું કલ્યાણ થઈ જાય. કે આ ચુંદડી આ ચટકે દાડા ચા, રંગાવો રાણા ચુંદડી, કે આ તમારી માનસ પટરૂપી ચુંદડી એને સદગુણથી રંગી લ્યો. આ ચશ્મા પીળા પહેર્યા એટલે પીળું દેખાયું, જો હાથું ને હરખું જોવું હોય તો ચશ્મા બદલાવી નાખો, જ્ઞાનના ચશ્મા પહેરી દો તો આ દુઃખ રહ્યું સુખમાં ફેરવાઈ જાય. આ પાપાચારમાં વળેલા જન્મના પાતકી દુર્ગણિયલ એટલા બધા આવરણ ચડી ગયા હોય કે જેથી કરીને સત્વમાં ઓળખવા કે અંધાર નડ્યા.
બીજા ચરણમાં કહ્યું કે ચુંદડીના છેડા બે બાજુ બધા ભેરખા. દરેક ભાષા ત્યાં એવી વપરાણીએ કે આ ચુંદડીના છેડા બે બાજુ બે હરખા, બેરખા નહીં પણ બે હરખા. વિચાર કરો કે આંખમાં ને આંખમાં શું ફેર, આમાં ને આમાં શું ફેર, આમાં ને આમાં શું ફેર. એક જ ખોખું એ તો બે બાજુ આ ચુંદડીના છેડા બે બાજુ બે હરખા. બેરખા એટલે જાડી ભાષામાં બે હરખા. આ દ્રષ્ટિ તું કર. સ્વરૂપ તો માય છુપાયેલું હે, ઘટના ક્યાં છુપાણી હે કે વચમાં છે કઈ નવ લખિયારી વાત. આ રમત જે છે એ 9 દરવાજાની હે ને એ બાંધેરી ને એ છોડેરી કીધે ખૂબી આવી છેડા તો બે હરખાય પણ રમત ત્યાં રમાઈ રહી કે વેટમાં છે કઈ નવ લખિયારી વાત. ગંગાઓ રાણા ચુંદડી હવે 9 દરવાજાની રમત અને 9 શેરીના વેપાર. તો શું કહ્યું? જેઠીરામ કહેર્યા કે આવી અમને અમારી કાયા રે તણો નહીં વિસવા. આવી અમને અમારી દેહું રે તણો નહીં વિસવા. તયા પાર કા અવગુણ ને રે આ દિલડામાં આવી નવ તેરી નગરી કાયા તારિયા એ ખૂબ બની રે ઓરી. એ માઈ અવળા રે સવળા મણિયા રે માંડેલા રે હાર. આમાય અવળા રે સવળા એ મણિયા રે માંડેલા રે હાર. હે આવા બહાર કાય ગુણ ને મનડા માના પણ આવા નેવા કારણ મિયા અધી તોરે ગળવારે હા લાગી રે ઓ આવી ગળવારે લાવી મંદિરિયાની રે પછી આવી ગળવારે લાવી મંદિરિયાની રે પછી તયા બાપાર કા અવગુણ ને દિલડામાં લાવીએ. અને એમ કહ્યું વચમાં છે કઈ નવલ ખિયાળી ભાત મીરા કહે રહ્યા, જેઠીરામ કહે રહ્યા કે આવા 9 શેરી નગરી, આ 9 દરવાજાવાળી 9 શેરમાં જેમ વેપાર કરવા જઈએ ને જેમ હાટું મંડળીયું હોય એમાં 9 દરવાજાનો લૌકિક જગતનો વ્યવહાર. આ હાટું એ વણજ કરે રહ્યો માય બેઠો બેઠો અને કર્મ કરી છૂટવું હોય તો એ 9 બજારોથી છૂટાય અને બંધાવવું હોય તો 9 બજારોથી બંધાય. આ તારી 9 શેરી નગરી કાયા તારી ખૂબ બની પણ એમાં અવળા હવળા મણિયા રે માંડ્યા એ હાથ. આ વેપાર કરી રહી હોય બધી ઇન્દ્રિયો લૌકિક જગતના હાથે. એમાં વેપાર કેવો કરવો એનો જો વિવેક ના આવે તો ગાડી હાથે પાટે ચડી જાય. અને એટલે સંતોને કહેવું પડે કે મારા વાલા વેપારીઓ રે તમે સતનો વેપાર કરજો. હારે મારા વાલા વેપારીઓ રે એ તમે સતનો વેપાર એ સતનો વેપાર કરજો રે તમે. નામ ધણીનું આમાં ધરજો રે મારા વેપારીઓ રે તમે સતનો વેપાર. તો કે આ 9 શેરી નગરીનો લૌકિક જગતમાં વેપાર કરવો હોય પણ સતમાં અંકુશ રાખીને કર્મથી મુક્તિ મળે. આ કર્મભૂમિએ બંધન ના થાય
એવી મુક્તિની યુગતિ પામી અને પરમ તત્વમાં લક્ષ્ય બાંધી અને આ દેહ વડે સત્કર્મ કરીને આનંદ સૌ ઈશ્વરને પામી લેવું માટે આ દેહ મળ્યો. એટલે કહેવું પડ્યું મીરા એ કે રાણા આ દેહના બે બાજુ બે હરખા, વચમાં છે કઈ નવલખિયાળી વાત. આ નવલખિયાળી વાતમાં હાર ને જીત બે સમાયેલા. જીતવું હોય તો નવલખિયાળી વાત છે અને બંધાઈને જવું હોય તો એ નવલખિયાળી વાત. આ દાસી જીવને એને બીજી રીતે બિરદાવતા કહ્યું કે નવે દરવાજા આવી નવી નવી રમત કા, નવે દરવાજા આવી નવી નવી રમત કા, દસમા વાલે દેખાય જ્યાં જુઓ ત્યાં ત્યાં તેરે તેવો, જ્યાં જુઓ ત્યાં 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 તેવો, સ્થિર કરીને થાના દિયા દે તેરા જન 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 કરી લાગે, જન 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 ખંગારે કોઈ યાદ મારે આવો, નિર્ખંગારે કોઈ યાદ પર ખંગારે કોઈ યાદ મારે આવો, જન 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 લાગે, આ બધા જ રાણાને સમજાવવા માટે, આ જગતને સમજાવવા માટે સંતોએ આ દેહ દ્વારા જગતને ઉપભોગમાંથી બચીને ઉપયોગી થવાની ચાવી સંત મહાપુરુષો સાચી દશા મટાડીને સાચી દિશા પકડવા માટે પોતાના હૃદયમાં આવેલા આનંદનો પ્રભાવ કરતાં અહીં ઘેર્યા. અને એમાં જો સત્વ પકડાઈ જાય તો આપણને ભ્રાંતિઓ ભાંગી પડે. મીરા અંતે એના જીવનમાં આ ન થતા મીરા એમ કહેવાય છેલ્લે દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ જાય રહ્યા. અને એ મૂર્તિમાં સમાયા પછી મેવાડમાં દુષ્કાળ પડે. કારણ કે ભક્તને જે હરાપ્યા પછી ભરતને પરેશાન કર્યા પછી ફળ એ જ ભોગવવું પડે. આવું ઇતિહાસના પાનામાં ચિતરાયેલો કે ભક્તને દુભાવીને કાંઈ પડે નહીં. કોઈ કલ્યાણ કરવા આવેલો જીવ પણ ચશ્મું પીળું પહેરાઈ જાય તો આવી ઉપાધિમાંથી બચાય નહીં. સત્ય ને અસત્યનું અંતર ના જાય તો મુશ્કેલના ઘરકામ કરી દેવાય. તો એમ આવું સુંદર મજાનું ગામ, અને ગામ હોય ત્યાં મોટું સુંદર મજાનું મંદિર, ને આ મંદિરમાં ગોકુળ આઠમ જેવો તહેવાર આવ્યો. હવે ગોકુળ આઠમ જેવો તહેવાર આવ્યો તે ભગવાનને ભોગ ધરાવવા પડે. અને 56 ભોગ રાંધવાની વાતથી ભાઈ દીકરી તો ચતુર જ હોય એને થશે, એ સારું જ ખપે, આપણું તો કામ નહીં એમાં. તે પૂજારી બાપાએ કહ્યું કે ભલે તમે પ્રસાદ કરી નાખો ને આઠમને દી ભગવાનને 56 ભોગ ધરાવવા આવે. ભાઈઓ તૈયાર થઈ ગઈ બધી જવાન દીકરીઓને, એમાં બધી તૈયાર 56 પ્રસાદ રાંધવાને એમાં ખીચડી રાંધવી પડે. એટલે હવે બધાય જવાન દીકરીઓ હતી એટલે માળપુરા મોહનથાળ ને જે આવડે એ બધા રાંધી નાખે. પહેલાં એક રાખીમાં કરીને મોટા માં એને કહ્યું માં તમને બીજું નહીં આવડે, તમે ખીચડી રાંધી નાખો. બીજો એમાં હો ના રહે કે કચન નડે નહીં. રાખીમાંને પસંદ પડે ખીચડી રાંધી. પણ બધીઓ જવાણિયાની દીકરીઓ બધી રસોઈ તૈયાર કરી અને બધીઓ લાખીમાને ઘરે પહોંચી આવી. અને હજી લાખીમાનું તપેલું તો ચડ્યું નહોતું, બળતું તો ઊનું કે હવે હાલો લાખીમાં હાલો, તો કે ભલે હાલો હાલીએ. તો કે એક કહો તો મારી ખીચડી હજી બળે. તેને તાળામાં ઠારી અને લાકડે હલાવી, હાંટીકડે મોરે આપણે ખીચડીમાં લાકડ હલાવી. એ લાકડનું લાખીમાં એ હલાવ્યું, તકડ હતી એ લાકડ કાઢવાનું રહી ગયું. અને બીજીઓમાં 56 હતી 55 એને લાખીમાનામાં લાકડું હતું વાળ્યું, બધી લાકડા ગાલી મેલે એક એક પ્રસાદીમાં. હવે લાકડા બધા ગાલી મેલ્યા અને આવી કરીને મંદિર આગળ લાઈન ઊભી રહી ગઈ. પૂજારી બાપુ ઉતર્યા કે સાધુ પ્રસાદ તો ઘણી વાર ધરવ્યા પણ કે આ લાકડું લાખીમાં બીજામાં જોયું તો લાકડું, માલપુડામાં કોઈ લાકડું કે તો લાકડું. આ લાકડાની લાઈન 56 પહોંચી. એટલે પૂજારી બાપુ છેલ્લી દીકરીને પૂછ્યું કે પ્રસાદ તો બોલો બનાવ્યો હોય પણ આ લાકડું શું હે? તો એ કે મને ખબર નથી, આગળવાળાને પૂછ્યું.
આગળ વાળે કે તને બાઈ તો મને ખબર નથી, આગળ પૂછો, આગળ પૂછો, આગળ પૂછો, આગળ પૂછો, એમ કરતે કરતે લાખીમાંનો વારો આવ્યો. કે લાખીમાં ક્યાં લાકડું? તો કે લાકડું જો કે વાહે લાખીમાં આવી ગયો, આખી લેનમાં લાકડા કે બળ્યો કે મારી તો ખીચડી ઠરી નથી એટલે ગાલ્યું, તમારું તો ટાઢું હતું, તમે શું કામ ગાલ્યું? આમાં ક્યાંક સમજણ વગરના લાકડા જો ગરી જાય ને તો પછી સત્યની સમજની ઓળખાણ એ પડખે રહી જાય. એટલે આવી સત્ય ઓળખાય તો આવી ભ્રાંતિઓમાંથી જીવડો બહાર નીકળી શકે. ને એટલા માટે હવે આપણે વિરામ તરફ જઈ જાય તો અંતના ચરણનું આજનું આ વર્ષનું આ સત્ર આવતીકાલતા હવે આશીર્વાદ સિવાય કાંઈ ન હોય તો આ ફરજનું એક વાત આપે પૂરી કરી લઈએ. ये मैं कपाली सत साहिब का सत के टपाल आवी सीरे धरी, सत के टपाल आवी सीरे धरी रे, आवी नौकरी करवी रे मारा सतगुरु साहेब ने गामे गामे वेटू पड़ी, अरे नौकरी करवी रे सतगुरु साहेब ने गामे गामे वेटू. ये आवा करणी रे कैरा कागज बनाया, हाँ सोहमनी रे माए साही भरी, सोहमनी रे माए साही भरी. सत्य रे नामनो सिपो लगाव्यो वे गुरु रे गम माए दीधो हरी रे. आओ सत्य रे नामनो सिको लगाव्यो गुरु रे गम में दीधो. ये अनेक दुखिया जोया जगत मां, मोह माया ने निद्रा वळगी, मोह माया ने निद्रा वळगी. सुतेला जीवने जाऊं रे जगाड़वा, गामे रे गामे एनी खबरो पड़ी रे. आवे सुतेला जीवने जाऊं रे जगा, ए गामे रे गामे एनी खबरो. ये आओ सत्य नित पाल विवेक थी वांचजो, वांचता लेजो विचार करी, वांचता लेजो विचार करी. आव जन्म मरण तार जासे टली, ए काम क्रोध ना आवे फरी रे. आवा जन्म मरण तार जासे टली, ए काम क्रोध ना. ये यारे संदेशो अगम निगमनो, अगम नीरे गम लेजो करी. आवे अगम नीरे गम भेटो करी. दास તમારો યા ટપાલ મોકલે રે, મારી ફરજ મેં પૂરી કરી રે. આવો દાસ તમારો ટપાલ મોકલે, મારી રે ફરજ મેં પૂરી કરી. ભલે ગુરુદેવ આજ આનંદ કી જય, હે હોમિયા માત કી જય. ઓ